એક એવા પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરવો છે જે ચર્ચાની શરૂઆત પહેલાં જ ખબર છે કે એનો ઉત્તર નથી મળવાનો, કેમ કે વાત કાસ્ટ પોલિટિક્સની કરવી છે. ક્યારેય એ નથી સમજાતું અને વર્ષોના વર્ષ નથી સમજાતું કે આપણે અધોગતિ કરી રહ્યા છીએ કે આપણી અંદર સુધાર આવી રહ્યો છે. 75 વર્ષ પછી પણ આપણી પાસે એ વાતનો જવાબ નથી. એ વાતનો જવાબ નથી કે દેશ જ્યારે 100 વર્ષ પૂરા કરશે ત્યારે ઉદ્યોગપતિઓની પાસે પોતાનું વિઝન છે, ભણતા છોકરાની પાસે એ વાત પણ ખબર છે કે એનું કરિયર ક્યાં જવાનું છે, બધાની પાસે એ જવાબ છે. પણ દેશ જ્યારે 100 વર્ષ પૂરા કરશે ત્યારે આપણે ખરેખર આપણી ફિલ્મોમાં એ જ ડાયલોગ આવશે કે જાતિ કભી નહીં જાતી. જાતિ શું કામ રાજનીતિમાં આટલી બધી મજબૂરી બની છે? શું કામ કાસ્ટ પોલિટિક્સ સિવાય કોઈને કોઈ બેડો પાર દેખાતો જ નથી? શું કામ આજે પણ સમાજોએ બંધારણ બનાવવા પડે છે? શું કામ આજે જો તમારી પાસે જાતિનું બેકિંગ નથી, તમારી પાસે એનું પીઠબળ નથી, તો તમે ચૂંટણી લડીએ ના શકો ને જીતીએ ના શકો? એ સંભાવના જ નથી બચી કે જાતિ સિવાય તમે ચૂંટણીમાં ઊભા રહેવાનું વિચારી શકો. આટલી બધી મજબૂરીઓ રાજનીતિમાં કેવી રીતે આવી ગઈ? આ પ્રશ્નનો કોઈ એક ચોક્કસ જવાબ એટલે પણ નથી મળવાનો કેમ કે આ વિષય પર બધાના બહુ જ અલગ અલગ ઓપિનિયન રહેવાના છે. પણ છતાંય ઈંડુ પહેલાં કે મરઘી પહેલાં એ સંદર્ભે આ પ્રશ્નને બહુ જ વિસ્તારથી જો સમજવો હોય તો, કેસ ટુ કેસ ઇવન થોડી ઘટનાઓને લઈને પણ સમજવી હોય તો, આપણે અધોગતિ કરી કે ઉર્ધ્વ તરફ પ્રયાણ છે એ વાતનો તો આપણી પાસે જવાબ નથી જ રહેવાનો છેક સુધી, કેમ કે આ બહુ જ કેસ ટુ કેસ છતાંય અલગ અલગ મતાંતર આવતી ઘટનાઓ છે. પણ છતાં એને સમજવાનો પ્રયત્ન કરીશું આજે પત્રકારોની મહાજમાવટમાં. અને વિસ્તારથી વાત કરવા માટે સ્ક્રીન પર પણ તમને બધા જ વિસ્તારથી દેખાતા હશે. મારી સાથે વરિષ્ઠ પત્રકાર અજય ઉમર છે, રોનક પટેલ છે, વિવેક કુમાર ભટ્ટ છે. આ ત્રણેયનું ખૂબ સ્વાગત છે અને બહુ સમય પછી બધા એક સાથે ભેગા થયા છીએ, એટલે થેન્ક યુ સો મચ ફોર કમિંગ એન્ડ જોઈનિંગ. પહેલો પ્રશ્ન મારો અજય સર તમને એ છે કે ગુજરાત એવું રાજ્ય કે જેના ચૂંટણીના ઇતિહાસોમાં હું જોઉં તો મને એવું દેખાય કે પીલુ મોદી ગોધરાથી ચૂંટાયા અને ગોધરામાં પારસીની વસ્તી નહોતી. મીનુ મસાણી રાજકોટથી ચૂંટાયા અને રાજકોટમાં પારસી નહોતા. એટલા ગુજરાત એટલું બધું હૃદય ખોલીને બધાને આવકારે અને સ્વીકારે એવું રાજ્ય કે જીવરાજ મહેતા અમરેલીથી લડતા અને ચૂંટાતા અને પછી સીએમ પણ બનતા. એ ગુજરાત રાજ્યમાં શું અત્યારે કાસ્ટ જોયા વગર શહેર સિવાયના વિસ્તારમાં કોઈને ટિકિટ આપવી હોય તો પોલિટિકલ પાર્ટી માટે પણ એ શક્ય છે? હું તમને કહું, 1995 સુધી એ શક્ય હતું. દાખલા તરીકે BK ગઢવી છે, એ બનાસકાંઠામાંથી ચૂંટાતા હતા. એ કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ પણ હતા અને છતાં પણ એ બનાસકાંઠામાંથી ચૂંટાતા હતા. અને બનાસકાંઠામાં તમે જુઓ તો ગઢવીઓની વસ્તી 1500-2000 થી વધારે નહોતી. એટલે પરંતુ ત્યારે છે ને એ આખી માધવસિંહ સોલંકીની ખામ થિયરી ચાલતી હતી કે ઉપર તમે લોકસભાનો એક ઉમેદવાર આપ્યો હોય પણ નીચે તમે કાસ્ટ બેલેન્સ કરી નાખ્યા હોય કે માળી સમાજને પણ લીધો હોય, માલધારી સમાજને પણ લીધો હોય, તમે ઓબીસીમાં કોડી કેન્ડિડેટને પણ સાચવી લીધો હોય, આદિવાસીને સાબરકાંઠામાં સાચવ્યો હોય તો ચૌધરી સમાજને પાલનપુર અને સહકારમાં પણ તમે કાં તો સહકારમાં તો એ રીતના એ થતું હતું. પરંતુ તમે જો કહો છો ને પીલુ મોદીની વાત, તમે પીલુ મોદીથી પહેલા મહાત્મા ગાંધી અને વિક્રમ સારાભાઈની વાત કરો તો મહાત્મા ગાંધી જે છે આ ગાંધીના ગુજરાતમાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં જે મહાત્મા ગાંધીએ જોડણી કોષમાં લખ્યું છે કે હવે પછી ગુજરાતી ભાષાની જોડણી સુધારવાનો કોઈને અધિકાર નથી, એ મહાત્મા ગાંધી પોતે સાહિત્ય પરિષદની ચૂંટણીમાં હારી ગયા હતા. અચ્છા. હા, અને તમને એથી પણ આગળ કહું કે મુંબઈમાં એક ફંક્શનમાં માનનીય મોદી સાહેબ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે 5 તંત્રીઓનું ફંક્શન હતું અને 5 તંત્રીઓના ફંક્શનમાં ભગવતી કુમાર શર્માની ક્ષમા સાથે કહું, ભગવતી કુમાર શર્મા સાહેબ ત્યારે ગુજરાત મિત્રના તંત્રી હતા, હું ભાસ્કરનો તંત્રી હતો, શ્રેયાંશભાઈ ગુજરાત સમાચારના હતા, પછી કુંદનભાઈ વ્યાસ હતા જન્મભૂમિ. 5 તંત્રીઓ બેઠા હતા અને વાત થઈ ત્યારે મેં હસતા હસતા વિનોદ ભટ્ટે કહેલી વાત મોદી સાહેબને કહી. મેં કીધું કે જો તમે મુંબઈમાં પણ કેટલા બધા પોપ્યુલર છો, ત્યારે તો એ ગુજરાતના મુખ્યમંત્રી હતા, મેં કીધું કે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી જીતી શકો છો. અને વિનોદ ભટ્ટ એવું કહેતા હતા કે તમે સાહિત્ય પરિષદની ચૂંટણી પણ જીતી શકો. તો મોદી સાહેબે એવું કહ્યું કે ભાઈ હું તો લિમિટેડ પોલિટિક્સનો માણસ છું, સાહિત્ય પરિષદમાં તો અનલિમિટેડ પોલિટિક્સ ચાલે છે. એટલે ભગવતી કુમાર શર્મા સાહેબને ખોટું લાગી ગયું હતું. પણ મોદી સાહેબ અને ગાંધીજીની વાત તમે છોડો કે ગાંધીજી સાહિત્ય પરિષદમાં ચૂંટણી હારી ગયા હતા, એ પછી એમને કોઈ દિવસ ચૂંટણી લડવાની હિંમત કરી નહીં. પણ એથી આગળ તમને કહું કે વિક્રમ સારાભાઈ જેવી વ્યક્તિ, એક એવી વ્યક્તિ કે જેને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી બનાવી, અમદાવાદની અંદર અટીરા બનાવ્યું, IIM બનાવ્યું, ઇસરો બનાવ્યું, સ્પેસ એપ્લિકેશન સેન્ટર બનાવ્યું, એમના નામે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર છે, NID બનાવ્યું. The name is enough. The name is enough.
હજુ હું તમને બીજા 12 ઇન્સ્ટિટ્યૂટ ગણાવી શકું, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ છે કે સેપ્ટ છે. એ વખતે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર હતી, બાલકૃષ્ણ દોશીએ બનાવી હતી. અને ઓબ્વિયસલી કસ્તુરભાઈ લાલભાઈનું પણ એમાં યોગદાન હતું. એ વિક્રમ સારાભાઈ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા, તો વિક્રમ સારાભાઈ ચૂંટણી હારી ગયા હતા. અને હું તમને કહું કે હારી એટલા માટે ગયા કે વિક્રમ સારાભાઈ વણિક જૈન કોમ્યુનિટીના હતા અને સામેનો ઉમેદવાર પટેલ હતો. એટલે ગુજરાત યુનિવર્સિટીમાં પણ એ જમાનામાં પણ જ્ઞાતિવાદ હતો અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ જ્ઞાતિવાદ હતો. એટલે છે ને, જ્ઞાતિવાદ એ ગુજરાતના મૂળમાં છે. અને માત્ર ગુજરાત શું કામ, તમે જુઓ કે ઉત્તર પ્રદેશની વાત કરો કે બિહારની વાત કરો કે પંજાબની વાત કરો, કે આખા દેશમાં જ્ઞાતિવાદ બધી જગ્યાએ છે અને છે જ. અને કોંગ્રેસ પાર્ટી જે જ્ઞાતિવાદનું રાજકારણ ચલાવતી હતી એનો કોઈ જ તોડ નહોતો. એટલે જ ભારતીય જનતા પાર્ટીએ જ્ઞાતિવાદ સામે હિન્દુત્વનું આખું જે રાજકારણ જે છે એ લઈને આવ્યા. પણ એની સાથોસાથ એ લોકોએ આઈડેન્ટિટી પોલિટિક્સની જે તમે વાત કરતા હતા, દાખલા તરીકે તમે જુઓ કે મોદી સાહેબ માત્ર હિન્દુત્વની વાત નથી કરતા, એ વિકસિત ભારતની પણ વાત કરે છે અને ગુજરાતની અસ્મિતાની પણ વાત કરે છે. એટલે હિન્દુત્વની વાત કરે તો સાથે રાષ્ટ્રવાદની પણ વાત કરે છે. એટલે એ જે આખી રેસીપી જે છે એક એવા ગુલદસ્તામાં બનાવે છે કે એમાં એ સર્વસમાવેશક અને સમરસતા અને સર્વસમાવેશક રાજનીતિની વાત કરે છે. એની સામે સેક્યુલરિઝમના નામે એ હંમેશા કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી ભાંડતી રહે છે અને કોંગ્રેસ એનો બચાવ પણ નથી કરતી. એટલે તમે મતલબ પોતાની પીચ પર જો કોઈને રમવા લઈને આવો તો પછી કેવું એટલે એ ટ્રેપમાં લઈ આવે છે અને પછી કોંગ્રેસ કશું કરી શકતી નથી. પણ આમાં હું જો આ જ્ઞાતિવાદ તમે જે શબ્દ વાપર્યો બંને માટે, જે તે સમયે કે જ્ઞાતિવાદ મૂળમાં છે, મારે રોનક સર, વિવેક સર બંને પાસેથી એ સમજવું છે કે આના બે દ્રષ્ટિકોણ છે. એક તો આપણે એવું કહીએ છીએ કે જો ઉદાહરણ તરીકે આ સીટ છે કે ઠાકોર સમાજની સીટ છે, ત્યાં એમની બહુમતી છે, અને આપણે એવું કહીએ છીએ કે ઠાકોર સમાજની સીટ થઈ ગઈ ને એ લોકો જીતશે ત્યાં. પણ જો જ્યારે એવું નહોતું ત્યારે પ્રતિનિધિત્વ ક્યાં હતું એ સમાજોનું એટલું વિશેષ? તો શું આ રાજનીતિએ એવા સમાજોને પ્રતિનિધિત્વ ન આપ્યું? કેમ કે કોળી સમાજની આટલી બધી વસ્તી હોવા છતાં જ્યાં સુધી કોળી પોલિટિક્સ નહોતું શરૂ થયું ત્યાં સુધી કોળી સમાજના નેતાઓ ક્યાં હતા આટલા બધા? જો જ્ઞાતિવાદની જે વાત કરીએ થોડીક આગળ વધારેલું, કોઈ એમ કહેતો જ્ઞાતિવાદ નથી તો એ નર્યો દમ છે. તમે કહેતા હો તો પણ દમ છે, હું કહેતો તો પણ દમ છે, અજયભાઈ કહેતો તો દમ છે, વિવેકભાઈ કહેતો. પોતાની જ્ઞાતિનો વ્યક્તિ કેન્ડિડેટ હોય તો એક આકર્ષણ થાય, પણ પોતાની જ્ઞાતિનો વ્યક્તિ યોગ્ય નથી છતાં પણ જ્ઞાતિના કારણે આપીએ છીએ તો ખોટું. રહી વાત જ્ઞાતિવાદવાળી, 3 ઉદાહરણ આપી દઉં. સાવલી, કેતન ઇનામદાર, એની કોમ્યુનિટીના 300-400 ફેમિલી પણ નથી અને શહેરી વિસ્તાર નથી, ગ્રામીણ વિસ્તાર છે. સાવલી પણ એટલું કોઈ મોટું નથી, બરાબર, છતાં પણ દમખમ સાથે જીતે છે. એના ફાધર પંચાયત જીતતા હતા. પ્રવીણ માળી સમાજના સૌથી વધુ વોટ ડીસામાં ખરા, પણ માળી સમાજ સૌથી મોટો નથી ડીસામાં, છતાં પણ એ જીત્યા. મધ્ય ગુજરાત આવી ગયું, બંને વિધાનસભા આવી ગયા. CR પાટીલ, પાટીલ મતદાતા ઉધરા, માફ કરજો, નવસારી મતક્ષેત્રમાં, લોકસભા ક્ષેત્રમાં. સુરત ચોક્કસથી શહેરી વિસ્તાર ખરો, પણ સુરત સિવાયનો ગ્રામીણ વિસ્તાર છે. શહેરી વિસ્તારની અંદર જે શહેરી વિસ્તારમાં જ આપણે એમાં તો એક્ઝામ્પશન આપી છે કે એમાં તો મરાઠી મતદાતા મેક્સિમમ ત્યાં જ છે, છતાં પણ CR પાટીલ સૌથી વધુ પહેલા નંબરે, બીજા નંબરે લીડથી જીત્યા. એનો મતલબ કોઈ કેન્ડિડેટમાં દમખમ છે તો આજે પણ જ્ઞાતિવાદ નથી નડતો. પણ તમારે જેમાં દમખમ નથી એને જીતાડવો હોય કે ભાઈ આ શહેર કે મહેસાણા, મારું મહેસાણા છે, તેની અંદર કોઈ પણ પટેલ ઉભો રાખી દો એટલે જીતી જાય ભાજપમાંથી, એકદમ ક્લિયર છે. બહુચરાજી કે બાજુ તો કોઈ પણ ઠાકોર સમાજના વ્યક્તિને ઉભો રાખો તો જીતી જાય. એટલે કોઈ પણને ઉભો રાખો જીતી જાય, અને કોઈ પણને જીતાડવો હોય ત્યાં જ્ઞાતિવાળી વાત બરાબર. પછી કોઈ પણ આવે બી છે, આવે પણ, પણ એની સામે એ કોઈ પણની સામે કેતન ઇનામદાર હોય તો કેતન ઇનામદાર એ જ જીતે, CR પાટીલ હોય તો એ જ જીતે, પ્રવીણ માળી હોય તો એ જ જીતે. એટલે એનો મતલબ એ તો છે જ કે હજુ પણ આપણે કેન્ડિડેટને સારો હોય તો પહેલી પ્રાયોરિટી તો આપીએ છીએ. એટલે એવું પણ નથી કે માત્ર જ્ઞાતિવાદ ચાલે. જ્ઞાતિવાદ જ્યાં વીક કેન્ડિડેટ જીતાડો તો તમે જે કહ્યું એ આંગળીના વેઢે ગણી શકાય એવા જ કિસ્સાઓ છે. કેમ કે એવું નથી કે બાકી 182 માંથી 4, 5 કે 10 હટાવી દઈએ તો બાકી જગ્યાએ સારા ઉમેદવારો નહીં હોય. નહીં તો અગેન તમને કહું તો જ્ઞાતિવાદ તો કોંગ્રેસ પણ કરતું હશે, બીજેપી પણ કરતું હશે, બંને પક્ષ કરતા હશે. તો બંને પક્ષમાંથી એ જ જ્ઞાતિનો ઉમેદવાર હશે તો એક તો અર્થો જ હશે ને. ધેટ મીન્સ અગેન ફરીથી ત્યાં જ આવ્યું કે એક જ જ્ઞાતિના 2 કેન્ડિડેટ હોય તો મજબૂત કેન્ડિડેટ જીતતો હશે ને, તો મજબૂત પાર્ટીનો વ્યક્તિ જીતતો હશે.
એ પણ તો છે. બેઝિકલી છે જ્ઞાતિવાદ, હું ના નથી પાડતો, પણ જ્ઞાતિવાદનું જ રાજકારણ છે એ કેવું સંપૂર્ણ ખોટું. ઓકે, આમાં મારો એક કાઉન્ટર પ્રશ્ન છે, પણ મારે વિવેક સર, તમે તો હમણાં આખું બનાસકાંઠા ફરીને આવ્યા અને ત્યાં તો બહુ જ બધા સામાજિક સંમેલનો ને બધું થઈ રહ્યું છે અને કદાચ આટલા નજીકના સમયમાં આટલા લાંબા સમય માટે ગ્રાઉન્ડ પર કોઈ જ નથી રહ્યું આટલો લાંબો સમય. તો તમને શું દેખાય છે સમાજના સંમેલનોમાં, કે આ ખાલી સમાજના સંમેલનો કે બંધારણની વાતો છે કે અંદર પોલિટિક્સ તો છે? કોઈ બી સામાજિક દ્રષ્ટિમાં કોઈ બી શક્તિ પ્રદર્શન થતા હોય છે તો સમાજના નામે જ થતા હોય છે. આપણે જોયું છે કે ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન છે, ભરવાડ સમાજનું શક્તિ પ્રદર્શન, રબારી સમાજનું શક્તિ પ્રદર્શન છે, રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન છે. અને શક્તિ પ્રદર્શન કોઈને કોઈ હેતુથી થતું હોય. ક્યાંક તો તમે કોઈ સંસ્થા બનાવતા હોય, એજ્યુકેશન ટ્રસ્ટ બનાવતા હો, હોસ્પિટલ બનાવતા હો, પણ એના મૂળમાં તો ક્યાંક ને ક્યાંક રાજકારણ હોય જ છે, આપણે બધા જાણીએ છીએ. હવે આ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન એટલે બી છે કેમ કે બધાને પોતપોતાનો જ્ઞાતિની તાકાત બતાવી છે. કોને બતાવવાની છે આ સૌથી મોટો સવાલ છે, પણ બતાવી છે. એટલે તમે જુઓ તો સૌથી પહેલા અચાનક અમે બનાસકાંઠામાં હતા ને અમને ખબર પડી કે એક TRB કરીને એક નવું સંમેલન થાય છે ને ખૂબ મોટો થાય છે, એની અંદર ઠાકોર, ભરવાડ અને રબારી, અને એમનું ખૂબ મોટું રેલી નીકળી અને ખૂબ મોટા પાયે લોકો આવ્યા અને એમને લોકોએ એક સાથે વાત કરી કે હવે ઠાકોર, રબારી અને ભરવાડ સમાજને એક સાથે આવવું પડશે. અને એક સૌથી મોટો એ વસ્તુ હતી. એ થયું જ ને એના 2-3 દિવસ બાદ આપણે ઓગળથલીમાં ગેનીબેન ઠાકોર ને નેતૃત્વમાં અલ્પેશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, બધા ઠાકોર કમ્યુનિટીનું ફરી એક મોટું સંમેલન થયું. એ સંમેલનમાં બી એક સાથે 24-25 હજાર લોકોને ઓગળથલીમાં બોલાવવાના. હવે એની સ્થાનમાં મેં પૂછ્યું કે ભાઈ શું કામ આ સ્થાન સિલેક્ટ કર્યું, તો તમે એ વિસ્તારમાં મને એવી ખબર પડી કે અહીંયા જે સંકલ્પ લેવાય છે ને એ સંકલ્પ પૂરો જ કરવો પડે કોઈ બી માણસને, જો એ ઠાકોર સમાજનો છે તો. એટલો ત્યાં ઓગળ મહારાજને એટલું મનાય છે કે ત્યાં ઓગળથલીમાં જો તમે સંકલ્પ લીધો તો મનાય છે. હવે એ હતું ઠાકોર સમાજના બંધારણની વાત એકદમ સામાજિક દ્રષ્ટિએ હતી અને એકદમ સારી બાબતો લઈને આવ્યા. ઠાકોર સમાજ બહુ સારી બાબતો લઈને આવ્યા કે આ નિયમ હોવા જ જોઈએ સમાજમાં, એક સભ્ય સમાજ, સ્વતંત્ર સમાજ અને સ્વચ્છ સમાજ માટે હોવું જોઈએ. પણ એના મૂળમાં તમે આમ જુઓ, એના અધર સાઈડ તમે જુઓ તો એ ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન બી હતું. એ પત્યું. એના બાદ એક સમૂહ લગ્નનું કંઈ હતું, એમાં રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન હતું. હવે એ જ સમયગાળામાં તમે જુઓ તો પાટીદાર સમાજના 2-3 મોટા ફંક્શન થઈ ગયા. તો કહેવાનો મતલબ શું છે કે જેવી એક સામાજિક દ્રષ્ટિએ શક્તિ પ્રદર્શન ચાલુ થાય ને તો બેક ટુ બેક ગુજરાતમાં બધા જ જાતિઓના શક્તિ પ્રદર્શન ચાલુ થઈ જાય એ સમયગાળામાં, એ જ મહિનામાં. હવે આપણે પેલા સવાલ ઉપર આવી જાય કે આ શક્તિ પ્રદર્શન કોને બતાવવાનું છે ને કોના માટે છે. તો આ સામાજિક શક્તિ પ્રદર્શન જે છે એ સંપૂર્ણ સમાજના પ્રતિનિધિત્વ માટે હોય છે, કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ માટે નથી હોતું. કેમ કે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ બોલાવે તો આટલી મોટી સંખ્યામાં લોકો નહીં આવે. પણ જ્યારે એમ વાત કરીએ કે અત્યારે અમે ઠાકોર સમાજની વાત કરીએ તો આખો ઠાકોર સમાજ આવે, ઇરરેસ્પેક્ટિવ કે તમે ભાજપના છો, કોંગ્રેસના છો કે તમે કઈ પાર્ટીના છો, ઇન્ડિવિજ્યુઅલ ગમે તે હોય, બધાને આપણી શક્તિ પ્રદર્શન કરીને બતાવવું છે કે ભાઈ અમારી આ તાકાત છે. હવે એટલા મોટા સ્થળમાં જ્યારે લોકો દેખાય તે એકચ્યુઅલી લોકો તો દેખાય છે, સાથે સાથે મત બી દેખાય છે કે આટલા વોટ છે અમારા, આ જગ્યામાં આટલા લોકો અમારા છે. બરાબર. અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જો બતાવો અને ડાયરેક્ટ તમારે લિંક કરવું હોય તો હું તમને કહું કે બધા પોતપોતાનો 2027માં ચૂંટણી આવવાની છે, બધા પોતપોતાની તાકાત બતાવી રહ્યા છે. હવે કોને બતાવી રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે. ભાજપના બી બતાવતા હોય, એ કોંગ્રેસને બી બતાવતા હોય, પણ હાઈકમાન્ડ ટૂંકમાં જે લોકો ટિકિટ આપવાના છે જે બી હાઈકમાન્ડમાં એને બતાવતા જ હોય. કેમ કે જે સ્થળ બેસે છે એને અંદર તો ભાજપ બી ના બી પ્રતિનિધિ હોય તો એને કોંગ્રેસના પ્રતિનિધિ બી હોય છે. એટલે કુલ મલાવીને દરેક સમાજ એવું ઈચ્છે કે જ્યારે સરકાર બને કે જ્યારે વિધાનસભાની ટિકિટ ફાળવણી થાય ત્યારે પોતાનો વર્ચસ્વ હોય. અમારા સમાજના લોકોને વધારે ટિકિટ મળવી જોઈએ, અમારા સમાજના લોકો જીતીને આવે તો એમને મંત્રીપદ બનવું જોઈએ, આ બધા સમાજોની ઈચ્છા હોય છે. એના માટે જ આ એક પ્રક્રિયા છે. તમે ઇતિહાસ ખોલીને જોશો તો જેવા જેવા ઇલેક્શનના છેલ્લા 1-2 વર્ષ આવે છે તો આવા સંમેલન વધતા જ જાય. નહીં, આપણે જે પેલું રીડ બિટવીન ધી લાઇન્સ કહીએ છીએ કે કહેવાયું ના હોય વાંચો, પણ પછી ન કહેવાયું હોય કે મીડિયા વધારે પડતું જ નથી વાંચતું. એટલે ઉદાહરણ તરીકે અનાર પટેલ વાળી જે વાત થઈ, તો અનાર પટેલે
બહુ સ્પષ્ટતાથી કહ્યું કે ભાઈ મારે ટિકિટ જોઈતી હોય તો મારે ખોડલધામ થઈને શું કામ જવાની જરૂર છે, બરાબર. પણ છતાંય દરેક જગ્યાએ રિપોર્ટિંગ તો એ રીતે જ થયું મોટા ભાગની જગ્યાએ અપવાદોને બાદ કરતા Right. કે આ 2027નો દરવાજો ખુલી રહ્યો છે અથવા સૌથી મોટા ચહેરા તરીકે આ ઉપસીને આવશે. દર વખતે અમુક ચહેરાઓ ચોક્કસ છે કે એ લોકો ઇલેક્શન પહેલા મુખ્યમંત્રી બની જાય, ઇલેક્શન પૂરું થાય ત્યાં સુધીમાં નીકળી જાય. તો આ સ્થિતિમાં એકચ્યુઅલી આ રીડ બિટવીન ધી લાઇન્સ એ મીડિયા જાતિવાદ ઊભો કરે છે કે પછી એ ખરેખર હોય છે ને વંચાય છે? સાચું, મીડિયા તો છે ને, હું એવું માનું છું કે સમાજનું દર્પણ છે. જે સમાજમાં દેખાતું હોય છે એ મીડિયા બતાવે છે મોટે ભાગે. મેઇન સ્ટ્રીમ મીડિયા હોય કે સોશિયલ Digital, મીડિયા હા. હોય, બરાબર છે કે નહીં? પણ તમે અનારબેનની વાત કરો કે કોઈની પણ વાત કરો, દાખલા તરીકે સંગઠન મજબૂત હોય ને તો એ પછી જ્ઞાતિવાદને નથી ગણતું. દાખલા તરીકે CR પાટીલ જ્યારે ગુજરાતમાં પાર્ટી પ્રેસિડેન્ટ બન્યા ત્યારે એક અખબારે લખ્યું હતું કે લાવો તો પટેલ ને આવી ગયો પાટીલ, બરાબર છે કે નહીં? પણ પાટીલ સાહેબ આવ્યા ને, અને પાટીલ સાહેબે આવીને માધવસિંહ સોલંકીનો પણ રેકોર્ડ તોડી મોસ્ટ કાઢ્યો. સક્સેસફુલ અને મોસ્ટ પ્રેસિડેન્ટ સક્સેસફુલ હું તમને કહું કે અત્યાર સુધીના ઇતિહાસમાં જુઓ તો CR પાટીલનો ટ્રેક રેકોર્ડ જે છે એનો સ્ટ્રાઇક રેટની વાત કરું તો હા, હા, obviously. હે? તો કોઈ હું નહીં. માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે છે. સૌથી વધારે હતો. ન ભૂતો તો Definitely. ન ભવિષ્યથી ન કહી શકું, કારણ કે તમે કહ્યું છે કે 182 182 એટલે હવે તમારી ચેનલમાં હું તમને નથી પેલું કરતો, પણ 172 સુધી તો આવી ના, ગયા એટલે છે. નોર્મલ ઇલેક્શન્સમાં તો 162 પણ 172 સુધી તો આવી ગયું છે ને ભાજપ અત્યારે. 62 62 સુધી, sorry, હા, હા, હા. 162 સુધી આવી ગયું છે. અને બીજું કે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જે વિજય રૂપાણી, કે જો તમે જુઓ જ્ઞાતિવાદની દ્રષ્ટિએ ગુજરાતમાં 1% Misfit કહેવાય આમ હા, તો, 1% પણ વસ્તી નથી તો વિજય રૂપાણીને CM મુખ્યમંત્રી બનાવી શકે છે. હર્ષ સંઘવીને ડેપ્યુટી CM બનાવે છે, Exactly. તો બનાવે છે ને. અને બીજું હું તમને કહું કે ક્યારેક ઉમેદવારને જીતાડવા માટે સંગઠનની તાકાત જે છે એ જ્ઞાતિવાદ કરતાં મોટી હોય છે. દાખલા તરીકે ગત લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત સમાજે ભયંકર વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યાં જાઓ ત્યાં વિરોધ વ્યક્ત કર્યો હતો. મને યાદ છે કે ત્યારે પાર્ટીના હાઈકમાન્ડ પાસે જ્યારે વાત ગઈ ત્યારે એક બહુ સિનિયર નેતા એવું કહ્યું કે ભાઈ આ ચાલવા દો, 10મા સ્ટેપ પર આપની જ જીત છે. કારણ કે જેટલું ક્ષત્રિય સમાજનું આંદોલન એ થશે એટલું ત્યારે પાટીદારો એક થશે. પાટીદારો એક થશે, ઇતર સમાજ એક થશે, અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધની જે ફિલિંગ છે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. અને તમે જુઓ કે ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટીએ એક પણ ટિકિટ આપી નહીં. ને ત્યારે આપી કેબિનેટમાં પણ તમે જુઓ તો એ લોકોની જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ પ્રમાણે એ લોકોને પ્રતિનિધિત્વ મળ્યું નથી, બરાબર છે કે નહીં? તો પાર્ટી ધારે અને સંગઠન મજબૂત હોય તો પછી એ જ્ઞાતિવાદને કોરાણે પણ મૂકી શકે છે. CR પાટીલ ને વિજય રૂપાણી એ બંનેના, અને બંને હતા સાથે ને બંને સરકાર ચલાવતા હતા ને, અને બંને સરકાર ચલાવીને બંનેનું પરફોર્મન્સ પણ તમે જોઈ શકો છો. અને એ વખતે પાછું એવું નહોતું એમ, બાકી જનરલી બીજેપીમાં એવું કહેવાય કે કાં તો પટેલ પાર્ટી અને- પ્રેસિડેન્ટ કાં તો CM, પણ કોઈ ભાઈ, એક એક પટેલ જમાનામાં જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં પક્ષની વ્યાખ્યા એ હતી કે પટેલ અને ક્ષત્રિય. ક્ષત્રિય, હા. તમે જુઓ શંકરસિંહ વાઘેલા જે છે એ પાર્ટી પ્રેસિડેન્ટ હોય તો CM તરીકે કેશુભાઈ પટેલ હોય. રહેતા હતા. પછી આવ્યું OBC, જ્યારે કાશીરામ રાણાને OBC ફેક્ટર જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે કાશીરામ રાણાને લાવ્યા, તો ફરી પાછા રાજેન્દ્રસિંહ રાણાને લાવવા પડ્યા હતા. એટલે Exactly. કાશીરામ રાણાથી તમે જુઓ રાજેન્દ્રસિંહ રાણા, ફરી પાછા તમે જુઓ તો આપણે પુરુષોત્તમ રૂપાલાને પાર્ટી પ્રેસિડેન્ટ બનાવ્યા, પછી ફળદુને હા, પણ પછી નરેન્દ્ર ફળદુ- મોદી આવ્યા અને ના, ના. બાકીની બધા ના, સમીકરણો ફળદુ સાહેબને બનાવ્યા હતા. તમે જુઓ જીતુ વાઘાણીને પણ યંગેસ્ટમાં બનાવ્યા હતા, અને વજુભાઈ વાળાને ક્રાઇસિસ વખતે OBC ફેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવ્યા હતા. એટલે જ્યારે પાર્ટીને યોગ્ય લાગે ત્યારે એ કાસ્ટ કોમ્બિનેશન જોઈ લેતું હોય છે, પણ ઉપર સંગઠનની તાકાત પાર્ટીની એટલી ગજબની છે કે પછી અમુક વસ્તુઓ જે છે એ બાયપાસ થઈ જાય છે. પણ કોંગ્રેસ માટે તો મને એવું નથી લાગતું રોનક સર કે એ કાસ્ટને ઇગ્નોર કરી શકે એ સ્થિતિમાં છે. એ કોઈ પણ મતલબ ઠાકોર બાહુલ ક્ષેત્રમાં એમની ઈચ્છા થઈ કે ના અમારે તો રિફોર્મ વાળી રાજનીતિ કરવી છે ને એટલે આપણે અહીંયા પટેલને ઊભા રાખી દઈએ છીએ, તો કોંગ્રેસ માટે તો એ શક્ય જ નથી કે એ કાસ્ટને બાજુ પર મૂકીને કરી શકે, કેમ કે એનો આધાર એ થઈ ગઈ છે રાજનીતિ. ફોર બીજેપી કદાચ એ શક્ય છે, ઘણી બધી જગ્યાએ એ લોકો એ પ્રયોગ કરી શકે એમ છે. તો પણ પોલિટિક્સનું જે પ્રેશર આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બધી બાજુથી. એટલે મને યાદ છે કે વરુણ પટેલનો ઇન્ટરવ્યૂ જેટલી જગ્યાએ થયો તેમણે આ ઉદાહરણ આપ્યા કે પહેલા આટલા બ્રાહ્મણ મુખ્યમંત્રીઓ હતા, આટલા બ્રાહ્મણ મંત્રીઓ હતા, જીતેન્દ્ર દેસાઈથી માંડીને માંડીને તમે છેક જીવરાજ સુધી. મહેતા તમે જુઓ, બહુ જ બધા ગુજરાતના લોકો એમ કે હવે ગુજરાતના પોલિટિક્સમાંથી બ્રાહ્મણો ખતમ થઈ ગયા. એટલે ઇવન એક અનાવિલ નામ માટે કનુભાઈ છે, પણ એ સિવાય ક્યાંય બ્રાહ્મણોનું અસ્તિત્વ ન રહ્યું. એવી રીતે એ ઘણીવાર ઠાકોરનું ઉદાહરણ આપે કે માધવસિંહ રહ્યા હતા, કેબિનેટ મિનિસ્ટર એક પણ નથી, આટલી બધી વસ્તી છે તો પણ. કોળી સમાજમાં હજી પણ એ ડર છે કે આ સમાજના નેતાઓ સાથે છે એટલે છે. તો શું ડર ન હોય તો પાર્ટી પ્રયત્નો કરી શકે છે પોલિટિક્સ બદલવાના, એવું લાગે છે તમને? જો સમાજનો ડર તો હોવો જ જોઈએ. ઓકે, એટલે કોઈ એમ હોવો જોઈએ. હા, હોવો જોઈએ. કેમ ન હોય? ઓકે. કેમ ન હોય? સમાજ થકી જ પ્રદેશ બનતો હોય ને. આપણે દમ કરીએ રાષ્ટ્રવાદ,
પહેલાં તમે હોય, તમારું પરિવાર હોય, તમારી સોસાયટી હોય, તમારું ગામ હોય, તમારો સમાજ હોય. તમે સમાજના હોય તો જ પ્રદેશના હોય, અને પ્રદેશના હોય તો જ દેશના હોય. તમે કોઈ સમાજને લોયલ છો, તમારા સમાજનું તમને ગર્વ છે, કોઈ પણ સમાજના હોય, તો એનો મતલબ એ નથી કે તમે રાજના વિરોધી છો. તમે તમારા સમાજ માટે કામ કરો, તમારા સમાજનું પ્રતિનિધિત્વ વધે એવો પ્રયાસ કરો, એમાં કશું ખોટું નથી. કેમ કોઈ ન કરે? હા, પણ સમાજ જોડે એ પોટેન્શિયલ ન હોય, એ પ્રકારના વ્યક્તિ ન હોય, અને પછી તમે એને આગળ વધારવાનો પ્રયાસ કરો કે ભાઈ અમારા સમાજના પ્રતિનિધિત્વ. પણ દરેક સમાજ પાસે મારો જન્મ potential માની લો કે વાળા- મારો જન્મ એવા બાહુલ્યવાળા સમાજમાં નથી થયો, તો મને તો મેરિટના આધારે તો મળે તક ને, જ નહીં કેમ મળે ન ને. મળે? પણ હું ફરીથી કહું, તમારો જન્મ નથી થયો આ સમાજમાં, અને વિવેકભાઈનો એ પ્રકારના સમાજમાં તમારું બંનેનું સરખું Caliber છે, કેલિબર હોય, તો નેચરલી વિવેકભાઈનો સમાજ મોટો હોય તો એ પ્રયાસ કરે ને, કે એમને કશું મળે. ખોટું નથી. એટલે પણ મેરિટ આધારિત પણ એમાં મેરિટ ક્યાં ડિસ્ટર્બ થયું? merit in the sense કે લાયકાત આધારિત નહીં, પણ મેરિટની ડેફિનેશન કોણ નક્કી કરે? કેવી રીતે નહીં, એટલે નક્કી હું એ કરે? જ કહું છું. એટલે એવું કે મતલબ મતદારો એનો જે મતલબ એવો છે, થયો કે મતલબ જે હોશિયાર છે, બૌદ્ધિક છે, પણ આમાં નથી, એનો જન્મ ખાલી રાજ્યસભા માટે થયો છે. બૌદ્ધિક કેવી રીતે ગણવાનું? તમારે ભણેલો બૌદ્ધિક? ના, ભણેલોના દ્રષ્ટિકોણથી નહીં, બહુ જ તો કયા બધા પરિબળ? દ્રષ્ટિકોણથી. એટલે ઉદાહરણ તરીકે ડોક્ટર મનમોહનસિંહ દેસાઈ, ડોક્ટર મનમોહનસિંહ તો કે બસ again, પછી તમે કોંગ્રેસની વાત કરી તો કોંગ્રેસે ઉદાહરણ છે. મનમોહનસિંહને બનાવે ને. હા, પણ બનાવે હું સેફ બેઠક ક્યાં છે? નિર્મલા સીતારમણ ઇલેક્શન નથી લડી શકતા. મનમોહનસિંહની બેઠક કે એમ પણ નહોતી, કારણ કે એ ડાયરેક્ટ પોલિટિક્સના માણસ પણ નહોતા. એટલે હું એ જ કહું છું કે આપણી પાસે અરુણ જેટલી માટે, મનમોહનસિંહ માટે, નિર્મલા સીતારમણ માટે સેફ પણ બેઠક એ નહીં, નથી. એટલે તો આપણા બંધારણમાં એટલે રાજ્યસભા રાજ્યસભા. આપેલી. એટલે હું એ જ કહું છું કે એનો ઉદ્દેશ્ય એટલે એટલે મનમોહનસિંહ છે ને, જો સાઉથ દિલ્હીમાં એકવાર ચૂંટાયા હતા, અમૃતસરમાંથી હારી હારી ગયા ગયા. પછી એ રાજ્યસભામાં રાજ્યસભા. ગયા. પણ રાજ્યસભા છે ને, છે ને, બૌદ્ધિક લોકો રાજ્યસભામાં જાય અહીંયા, અને એનો મતલબ નથી લોકસભામાં બૌદ્ધિક ના જાય. પણ હું ફરીથી અગેન કહું છું, પણ લોકસભાનું સ્તર આપણે જોઈએ જ્યારે એકદમ શરૂઆતની લોકસભા અને અત્યારની લોકસભા, ઇવન રાજ્યસભા, નહીં, એ તો- તો નથી લાગતું કે હવે એવા લોકો પણ જઈ રહ્યા છે એ તો કે જે બેન બધા પોતે ક્ષેત્રમાં છે, બંધારણ. તમારા ક્ષેત્રમાં નથી, હમ. મારા ક્ષેત્રમાં નથી, બધા ક્ષેત્રમાં હા, છે. પણ હું તમને કહું, અગાઉનું જે રાજકારણ બધા હતું ને, ક્ષેત્રોમાં દિવાનસિંહ, તમને ઉદાહરણ આપું. બાબા સાહેબ આંબેડકર, હમ. કે જેના નામે આજકાલ આપણે બધી જ પાર્ટીઓ રાજનીતિ કરે છે, હમ. એ બાબા સાહેબ આંબેડકર મુંબઈમાં પોતાના ચુનંદા મત વિસ્તારમાંથી હારી ગયા હતા. Exactly. અને છતાં પણ એ જમાનામાં રાજકારણમાં એટલી મેગ્નાનિમિટી હતી અથવા તો સહિષ્ણુતા હતી કે બાબા સાહેબ આંબેડકરને એક બીજી સેફ સીટ ખાલી કરાવી અને એમને ત્યાંથી ચૂંટણી જીતાડવામાં આવી હતી. હમ, હમ. શ્યામા પ્રસાદ મુખર્જી કોંગ્રેસમાં નહોતા, હમ. છતાં પણ એમનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો કેમ હતો. કે પહેલી બાકી હતી એ એ બહુ કોંગ્રેસની easy હતું કે સરકાર બાબા સાહેબ નહોતી. આંબેડકર તો હારી ગયા, તો અમે એમને કેબિનેટમાં શા માટે લઈએ? પણ બાબા સાહેબ આંબેડકરને સેફ સીટમાં જીતાડ્યા પણ ખરા, અને એમને કેબિનેટમાં સ્થાન પણ આપ્યું, અને એ કાયદા મંત્રી પણ બન્યા, અને એમને બહુ જ અદ્ભુત કામો પણ કર્યા. બિલકુલ. એટલે એ જમાનાની જે સહિષ્ણુતા હતી એ હવે કદાચ એની ઓછપ દેખાય છે. દાખલા તરીકે હું તમને કહું, બાબુભાઈ જસભાઈ પટેલ, હમ. એક તબક્કે એમની પાસે લડવા માટે કોઈ સેફ સીટ નહોતી. હમ. બાબુભાઈ જસભાઈ પટેલની વાત કરું છું, બાબુભાઈ હમ. વાસણવાળાની હા, નહીં. હા, હા. તો બાબુભાઈ જસભાઈ પટેલને મોરબીમાંથી બધી જ રાજકીય પક્ષો એવું નક્કી કર્યું હતું કે ભાઈ બાબુભાઈ જસભાઈ પટેલ સામે આપણે કોઈ ઉમેદવાર નહીં ઉભો રાખવા, કારણ કે મોરબી પછી એમને જે કામ કર્યું હતું મોરબીના મચ્છુ ડેમની હોનારત Yes, yes. વખતે, તો બાબુભાઈ જસભાઈ પટેલ ઓલમોસ્ટ બિનહરીફ ચૂંટાઈને આવ્યા હતા. હમ, હમ. વિજયદાસજી મહાન જે છે એ પોરબંદરમાંથી અપક્ષ લોકસભામાં ચૂંટાઈને આવતા હતા. હમ, હમ, હમ. એટલે એવું થતું હતું પહેલા. મને તો, મને હા. એવું લાગે છે દેવાંશી આમાં કે જે ઇલેક્શન છે ને, ઇલેક્શનમાં કોને ટિકિટ આપવી અને ઇલેક્શન જીતવા બાદ કોને મિનિસ્ટર બનાવવા, હમ. આ જે તે સમયના હાલાત સમયના ઉપર નક્કી થતું હોય છે. હમ. હવે જેમ કે ફોર એન એક્ઝામ્પલ, કોઈ જેમ રોનકભાઈ કીધું કે કોઈ એક એવો કેન્ડિડેટ છે જેને વર્ષોથી કોઈ પાર્ટી માટે વ્યવસ્થિત કામ કર્યું છે ને વિનિંગ કેન્ડિડેટ છે, તો ત્યાં કાસ્ટ પોલિટિક્સ લાગુ પડતું નથી. અને કંઈક એવી જગ્યા છે જ્યાં કેન્ડિડેટ કેટલો બી સરસ હોય પણ એના આજુબાજુ વોટ એક પર્ટિક્યુલર જ્ઞાતિને જ પડવાના હોય, Exactly. તો ત્યાં એને ટિકિટ ના જ અપાય, ભલે એ કેટલો બી સારો કેન્ડિડેટ હોય. હમ, હમ. એ ઇલેક્શન, દરેક માણસ ઇલેક્શન શેના માટે લડતું હોય? જીતવા માટે. Exactly. અને ઇલેક્શન જીતવા માટે જ લડાતા હોય છે. એટલે એ જ્યારે ઇલેક્શન થતા હોય ત્યારે કોઈ એ માયને નથી રાખતું અત્યારની હાલની પોલિટિક્સમાં કે તમે કઈ રીતે બધાને એ સીટ કેપ્ચર કરવાની જ છે, જીતવાની જ છે. હવે કઈ રીતે જીતે, સામ દામ દંડ ભેદ બધું જ લાગે પછી એની અંદર. પછી તમારે જોવું પડે કે ભાઈ અત્યારે મત કઈને હવા કઈને બાજી કેનો પાછળનો કેવું છે, કેવી રીતે છે. પણ અપવાદ બી હોય છે એની અંદર કે કોઈ વિનિંગ કેન્ડિડેટ છે કે જેને કામ કરેલું બતાવ્યું હોય ને એને ફેન ફોલોઈંગ હોય. આજે એવા ઘણા બધા વિસ્તાર છે, એમને રોનકભાઈ જે ઉદાહરણ આપ્યા એ બધા વિસ્તારોમાં કે આજે કોઈ બી ત્યાંની કોઈ સમાજનો બાહુલ્ય હોય પણ એ વ્યક્તિને સામે બીજું સમાજનો કોઈ બીજો કેન્ડિડેટ નથી ટકી શકતો, કેમ કે એને પ્રૂવ કરીને બતાવ્યું છે. જેટલો પેલો આવાજ કરે ને સમાજ ભેગું થાય એનાથી વધારે
એને ત્યાં ભેગા થઈ જાય આખું કેમ કે એનું ક્ષેત્ર કામ ઊભું બોલે થાય છે. તો ઇલેક્શન જીતવા માટે જ હોય છે ને, એના માટે બધા જ પાર્ટી આ સામ દામ દંડભેદ જોતું હોય, કાસ્ટ પોલિટિક્સ જોતું હોય, કેન્ડિડેટની પ્રોફાઇલ જોતું હોય, એ બધું જોઈને પછી જ એને ટિકિટ અપાય ને પછી એ જીતે ખારે. વાત એ ઊભી થાય છે કે તમે આ બધું કરવા બાદ સમાજ ઉપર શું અસર પડે છે, કે પછી શું કોઈ એવો કેન્ડિડેટ સમાજના નામે આવી ગયો જેની અંદર પોટેન્શિયલ નથી, તો એને બાદ જો એને સપોઝ કરો કે મંત્રી પદ બી આપી દીધું તમે, સમાજના ને નામ પર પછી ખાલી, જે હાલત થાય છે કચ્છર એ સૌથી વધારે બીજું તકલીફ વાળી મેટર. પણ બીજું મારી એક એવી સેકન્ડ હું તમને પાસે- કહું કે કાસ્ટના નામે તમે જીતી પણ ગયા. 2 ઉદાહરણ હું તમને આપું. દાખલા તરીકે હાર્દિક પટેલ છે, પટેલ અનામત આંદોલન કર્યું ને આટલું મોટું આંદોલન કર્યું, એક તબક્કે ગુજરાતની સરકારને પણ હલાવી દીધી, અને એ પટેલ અનામત આંદોલનમાં ચૂંટાઈને ધારાસભ્ય તો બની ગયો, તો પાર્ટી એને મિનિસ્ટર ના બનાવ્યો. હાર્દિક પટેલ, બરાબર છે ને, એક જમાનામાં વર્ચસ્વ તો હતું જ ને. Yes, અલ્પેશ even ઠાકોર, અલ્પેશ ઠાકોર, અલ્પેશ ઠાકોર સાહેબ, અલ્પેશ ઠાકોર તો પોતે જ હારી ગયો, હા એક્ઝેક્ટલી, હે ને, હરાવવામાં આવ્યો, હારી ગયો, કોણે કર્યું શું કર્યું આપણે એ ચર્ચામાં નથી પડતા, પણ અલ્પેશ ઠાકોર કે જે આખા ગુજરાતમાં ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરતો હતો, અને બહુ અને ભારતીય સક્ષતાળી જનતા- છે ઠાકોર અને સેના. હા, અને એ તો એવું માનતો હતો કે હું કોંગ્રેસમાં પણ જવું તો જીતું ને ભાજપમાં પણ જવું, અને લીલી પેન પણ ખરીદી રાખી હતી, નીતિન કાકાની જગ્યાએ બેસવાનું પણ એ મનમાં વિચારતા હતા, બરાબર છે કે નહીં? પણ મને એવું લાગે છે કે આઈ થિંક અલ્પેશ ઠાકોર બિચારો ઓનેસ્ટ છે ને એટલે બહુ વધારે ક્રિટિસાઇઝ થાય છે. બધાના મનમાં એવું તો હોય જ કે એને મંત્રી બનવું છે, પેલા કહી દે છે, ખાલી ફરક કેટલો છે. શંકરસિંહ વાઘેલા એક વાર સરસ કહ્યું હતું કે જો હું દંભી નથી, રાજકારણમાં જે આવે ને એની ઈચ્છા ધારાસભ્ય, મંત્રી, સંસદ સભ્ય, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બનવાની હોય છે, એટલે જે રાજકારણમાં આવે છે એ મહત્વાકાંક્ષા લઈને જ સીઆર આવે છે. પટેલ એક બહુ સરસ ઉદાહરણ આપતા હતા કે કોઈક જગ્યાએ ગયા એબીવીપી ના કે કોઈના કાર્યક્રમમાં, અને પછી એમને પૂછ્યું બધા છોકરાઓને કે કેટલા લોકો આમાંથી એવા છે કે જેને મંત્રી કે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા છે, તો કોઈએ હાથ ઊંચો ન કર્યો. તમને કહ્યું તો અહીંયા શું કામ બેઠા છો તો પછી? એટલે વાત એ સાચી છે. હોવી જોઈએ મહત્વાકાંક્ષી. મારે તમારી પાસેથી આપણે જે છૂટી એ વાત સમજવી છે, સમાજનો ડર કેમ હોવો જોઈએ પોલિટિકલ પાર્ટીમાં, એ સમજાવો. સમાજ થકી જ રાજ્ય હોય, એકદમ ક્લિયર છે. માણસ સામાજિક પ્રાણી છે ને, આવું જ ભણેલા ને આપણે, હા. બસ. પણ માણસ નહીં, સમાજ જ્ઞાતિવાળું ખોટો- પ્રાણી. હું ફરીથી હા. કહું, સમાજ ખોટો થોડો, સમાજ ખોટો થોડો, સમાજના બની બેઠેલા નેતા ખોટા હોઈ શકે, એ ખોટી રીતે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને પ્રેશરાઇઝ કરતા હોઈ શકે, પણ કોઈ સમાજનો ભય ન હોય તો નેતાઓ સ્વચ્છંદી બની જશે. નહીં, એકદમ ક્લિયર વસ્તુ. મારો એવો પ્રશ્ન છે આમાં, એટલે ઉદાહરણ તરીકે સમાજનું પ્રેશર એટલું બધું હોય છે પોલિટિકલ પાર્ટી પર કે સમાજ જ્યારે ઇવન અમુક વાર એવી માંગ કરે કે જે ગેરબંધારણીય હોય, અને તોય આપણે એવું કહીએ કે ભાઈ બંધારણ બનાવવા વાળા પણ આ જ સમાજમાંથી હતા, એટલે સમાજ કહે ત્યારે બંધારણ. જો આપણે સમાજ પ્રમાણે ચાલ્યા હોત તો આપણી પાસે રાજા રામમોહન રાય ન હોત ને છોકરીઓ આજે મળતી હોત. આપણે જો સમાજ પ્રમાણે જ ચાલતા તો સ્વામી દયાનંદ સરસ્વતી ન આવ્યા હોત કે જે સમાજની સામે પડીને રિફોર્મ કરી શકે, કે પછી કરસનદાસ મૂળજી ન હોત એ સમાજ પ્રમાણે ચાલતા હોત, તો નર્મદ ન હોત સમાજ પ્રમાણે ચાલતા હોત તો. એટલે સમાજના નામ પર પેલું જે પ્રેશર ઊભું થાય છે, બધા બહુ ડરે છે બોલતા કે નહીં અમે પોલિટિક્સમાં છીએ તો સમાજની વાતમાં મારાથી ના બોલાય. ને ત્યાં સુધી કે અમારો રાજેન્દ્ર પટેલ કરપ્શન કરે, એન્ફોર્સમેન્ટના દરોડા પડે તો કે પટેલનું કલેક્ટર છે તો તમે શું કામ એની સામે? હું ફરીથી એ કહું, ખોટું જ વાત નહીં, છે. એ સમાજ ખોટો નથી, સમાજના નેતાઓ નેતા ખોટા છે. હા એક્ઝેક્ટલી, આખો પણ સમાજ તમે સાથે સમાજ- નથી. અને હા. હું પણ દેવાંશુ, સમાજના તમને કહું કે પરિપ્રેક્ષમાં. સમાજનો અર્થ એ નથી કે પછી તમે સમાજના નામે નહીં, હું- જ્ઞાતિવાદને નહીં, એક પ્રોત્સાહન second. આપો. હું કહું તમે છું. હા, તમે જે ઉદાહરણ આપ્યું એના જ આગળ ઉદાહરણ. રાજેન્દ્ર પટેલના કેસમાં કયા પાટીદારો ડેલિગેશન કોઈ કલેક્ટર જોડે ગયું, Exactly. કઈ જગ્યાએ પ્રોટેસ્ટ એ તો કલેક્ટર જ હતા ને, એટલે નહીં, કલેક્ટર નહીં. અરે બીજી વાત, જ્યાં શું જે- એટલે જ્યાં નહીં, pressure કહેવાતું હતું કરવું ત્યાં કહેવાયું જ છે. નહીં, નહીં, pressure- રોનકભાઈ. નહીં, એ તો જુઓ, એ તો દરેક સમાજ કહેતો હશે. જો એ પ્રેશર પબ્લિક એટલે માસના પરિપ્રેક્ષમાં આપણે વાત કરતા હોય તો એ જે પ્રોટેસ્ટ થયું, વરુણ પટેલે બધાએ, જગીતા પટેલે બધાએ કર્યું, એ સિવાય ક્યાંય પણ ન થયું. એ શું બતાવે? સમાજના એ નેતાઓ પ્રેશર કરતા, સમાજ નહીં. અને ઇવન આમાં આ સમાજ લોકોએ નહોતો. ખુલીને બોલ્યા આ લોકો. બાકી સમાજના કોઈ પણ અધિકારી પકડાય તો ઓળખાણમાં ફોન કરવા વાળા તો હોય જ છે કે ભાઈ આ થોડું અમારા સમાજનું જે સાચવી લેજો ને, એવું પ્રયત્ન તો કરે છે બધા. આ લોકો ખુલીને બોલ્યા અને એ બહુ જ ઇનએપ્રોપ્રિએટ હતું. મને એવું લાગે છે એ તો નહોતું થવું હું જોઈએ. થોડીક સાઈડની વાત કરેલું. હા, જો આપણે કેટલા દંભી છીએ, આપણે આપણી દીકરી માટે દીકરો શોધ્યો ક્યાં શોધીએ? સમાજમાં મોટા ભાગે. હા, બસ. તો પછી આપણો કેન્ડિડેટ શોધવા કેમ પેલી સમાજમાં નજર ન કરી? અલા પણ આ તો બે બહુ જરાય અલગ- નહીં. ના, હું લાવું તમને લાઈન ઉપર. ઓકે. તમારા દીકરા માટે લાઈન પર લાવે છે. મુદ્દાના ના, લાઈન ના, પર સાચે તમારા મારા, તમારા હા. દીકરા માટે, તમારી દીકરી માટે જો સમાજનો દીકરો પહેલા શોધો, નથી મળતો તો ચોક્કસથી બહાર હોય
અને બહારનો સારો હોય તો તકલીફ ન હોવી જોઈએ, કોઈ તકલીફ ન હોવી જોઈએ. પણ નેચરલી સમાજનો સારો વ્યક્તિ મળતો હોય સમાજ, અને હું હજી કહું જેટલા પણ કે બધા દમ કરે એકદમ ક્લિયર વસ્તુ છે. કોઈ પણ પરિવાર, કોઈ પણ બાપ પહેલામાં પેલું એ જ ઈચ્છે કે દીકરી સમાજમાં પણ કે દીકરો સમાજમાં પણ. જોર જબરદસ્તીથી ભણાવતો તો ખોટું. સેમ વસ્તુ પોલિટિક્સમાં લાગુ પડે. સમાજ જીવન સાથે જ રાજનીતિ જોડાયેલી. હું ફરીથી કહું, કોઈ પણ વ્યક્તિ તમે દીકરીવાળો છોકરો સમાજનો શોધો તો કેન્ડિડેટ કેમ સમાજમાં ખોટું શું? પણ સમાજમાં વર પ્રોપર નથી, એટલે સુવર શબ્દ નથી વાપરતો, એ શબ્દ નથી, અને જબરદસ્તી તમે દીકરીને પરણાવો છો. એ જ રીતે તમારો કેન્ડિડેટ સમાજ એવો, એ સમાજમાં થકી સમાજના નામવાળો કેન્ડિડેટ યોગ્ય નથી, છતાં પણ સમાજના નામે તમે આપો તો ખોટા. અરે પણ મારે તો એ સમજવું છે આ બધી ચર્ચામાં, કોઈ બી કેન્ડિડેટ લઈ લો તમે, ઇરરેસ્પેક્ટિવલી આવે તો કોઈ સમાજમાંથી જ છે ને. એક્ઝેક્ટલી, કોઈક હું એ જ કહું છું તમને. ફોર એક્ઝામ્પલ કઈ બી જગ્યાએ એ કોઈ બી માણસનો કોઈ સમાજ તો હશે જ. ના, એટલે વિપુલ, મારું કહેવું એ છે કે સમાજનો અર્થ જ્ઞાતિવાદ નથી, સમાજનો અર્થ કોમવાદ નથી, સમાજનો અર્થ ભાષાવાદ નથી, સમાજનો અર્થ હજુ મને ક્લેરિટી કરી દઉં. સમાજ, જ્ઞાતિવાદ, આ બધી જ વસ્તુઓની પરિભાષા જે તે સમય ઉપર ચેન્જ થતી હોય છે. જો ઇલેક્શનના પર્સપેક્ટિવ છે તો સમાજની અને જ્ઞાતિવાદનો અલગ દ્રષ્ટિથી કોઈ પાર્ટી જોતી હોય છે. એન્ડ ઓફ ધી ડે જો ટિકિટ કોને આપવી કોને ના આપવી કોણ નક્કી કરશે? પાર્ટી, સંગઠન નક્કી કરશે. બરાબર. બીજું એ કે જે બી આપો છો તમે, એ પાર્ટી શેના માટે ટિકિટ આપતી હોય? જીતવા માટે, હારવા માટે ના જ આપે. વિનેબિલિટી ક્રાઇટેરિયા હોય. એ ક્રાઇટેરિયામાં જે ફિટ બેસે. હવે ફોર હું વારે ઘડી એ જ સમજાવવાની કોશિશ કરું કે ફોર એક્ઝામ્પલ XYZ સીટ છે, બરાબર, એ જિલ્લામાં કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિનો બાહુલ્ય છે. હવે એ પર્ટિક્યુલર જગ્યા ઉપર કોઈ એક જોરદાર કેન્ડિડેટ છે જે જ્ઞાતિનો નથી પણ એ સોલિડ કામ કરીને બતાવી શકે છે એવું છે, પણ એ ફર્સ્ટ ટાઈમર છે, તો કોઈ બી પાર્ટીના ઉપર રિસ્ક ના લે. એ સમાજમાંથી ટિકિટ આપશે કેમ કે એને જીતવું છે. હવે ઓપ્શન નંબર 2, કોઈક એવો કેન્ડિડેટ છે જેનો ટ્રેક રેકોર્ડ એકદમ જોરદાર છે, જૂનો માણસ છે અને જીતવાની તાકાત રાખે છે, પોતાની તાકાતથી જીતી શકે છે, એવો વ્યક્તિ હોય ને સામે સમાજ હોય, તો એ પાર્ટીએ જોઈએ કે ના, આ વ્યક્તિને સમર્થન બધા સમાજોનો છે, આ જીતી જ જશે, તો ઇરરેસ્પેક્ટિવલી સમાજનો બાજુ મૂકીને એને ટિકિટ આપીને જીતાડી દેશે. મારું એવું જ કહેવું છે, પણ એવા છે કેટલા? એવા બચ્યા કમ છે, એકદમ કમ છે. હું તમને કહું ને 90% વસ્તુઓ તો સામાજિક જ્ઞાતિવાદના ધારણા તમે ટિકિટ અપાય. ખાલી 10% લોકો એવા હશે જે લોકોને આવા પોતાને બળબૂતા ઉપર જીતી શકે. રોનકભાઈ કેટલા લોકો? મને ઉદાહરણ 10% લોકો. 2 ઉદાહરણ આપવા છે કે અલ્પેશ ઠાકોર બહુ અદ્ભુત નેતા હશે, કે હાર્દિક પટેલ બહુ જ અદ્ભુત નેતા હશે, બધા જ બહુ જ સરસ, કે જિગ્નેશ મેવાણી. ત્રણેયના ઉદાહરણ લઈએ, 17ના 3 સુપર હીરોના. જિગ્નેશ મેવાણીની પાછળથી સરનેમ કાઢી નાખો, અલ્પેશ ઠાકોરની પાછળથી કાઢી નાખો અને હાર્દિક પટેલની પાછળ કાઢી નાખો, ત્રણેય પોતાની બેઠક પરથી જીતી શકતા? એ ત્રણેય એ સરનેમના કારણે નેતા બનેલા હતા. એક્ઝેક્ટલી, હું એ જ કહું છું. ફરીથી કહું છું, એ સમાજમાંથી રાજનીતિમાં આવેલા નેતા હતા, રાજનીતિમાંથી સમાજમાં નથી ગયા. રાજનીતિ એટલે જ સ્વીકારે એમને જે તે પાર્ટી કે સમાજના નેતા હતા, એટલે ન જીતી શકે. પણ એ પણ આપણે માનવું પડે કે મોટા કે સારા લોકો જે છે, મોટા પણ સારા લોકો, એમના માટે કેવું સેફ બેઠક પર તો પાર્ટીઓ શોધે. એ પણ તો હોપ છે ને, શોધે છે કે આ સારો વ્યક્તિ જેને જીતાડો છે ને, એ પણ તો હોપ છે ને સારા વ્યક્તિ માટે. રાજ્યસભામાં જેને ગુજરાત જોડે લેવા દેવા નથી, એ લોકો આપણે એસેશન કરીને છે લઈ આવે. એનો મતલબ રાજ્યસભા તો આપણા પાસે છે નહીં, એમને પણ એટલે એમને આપણે પણ તો જોઈએ છે કે રાજ્યસભામાં કાસ્ટ બેલેન્સ થાય છે. ના જરાય નહીં. ના શું એક મિનિટ, ના એવું થતું તો મયંક નાગ ન બને. અચ્છા, મયંક નાગ ન કાસ્ટ બેલેન્સ નહીં તો બીજું કોઈ નહીં સમજાવવાનું. તો પછી આપણે બીજું બેલેન્સ કેવી રીતે ચાલે? ના એવું નહીં. મને સમજાવ, મયંક નાયકની કોમ્યુનિટી કેટલી? ખાસી ઓછી. નહીવત. હા, હું એ જ કહું છું. ઓબીસી કેટેગરીમાં તો તમે પછી જો તમે મોટું કર્યું, એક સેકન્ડ મોટા, તમે પછી એ વખતે જ્ઞાતિમાંથી સીધા વર્ગ ઉપર ગયા. ના એવું નથી, એ ઓબીસી મોરચાના પ્રમુખ હતા. એનો મતલબ શું થયો કે એની એ લાયકાત હતી. હા, એ જ કહું છું. હું ફરીથી કહું તો લાયકાત હતી તો પાર્ટીને ચાન્સ આપ્યો ને. જેમ કે ઉદાહરણ તરીકે બાબુભાઈ દેસાઈને મોકલ્યા. હું તમને એ જ કહેવા માંગુ મકતુપુર જેમ કે, તો એમાં કયા ફેક્ટર્સ છે? કેમ કે એમને એક દેસાઈ મોકલવાનો છે, બેલેન્સ કરવાનું છે, ને એમાંથી એમને બેસ્ટ કોણ
એ શોધવાનું છે. તો એ બાબુભાઈ પર કળશ જોડાશે બાબુભાઈ ઉદાહરણ દેસાઈ તરીકે. એકલા દેસાઈ જ નહોતા, એ વખત સથવારા સમાજ પર હતા, બહુ બધા સમાજ વિશે વિચારણા ચાલતી હતી. હા હા, એટલે એ જ કહું છું કે બહુ બધા બીજેપી વિચાર- નહીં, એવું એક નહોતું. બુકે અને- ગોઠવે છે. હું ફરીથી કોઈ પ્લાનિંગ સાથે નહોતું. હા, અચાનક એક્ઝેક્ટલી. આ પ્લાનિંગ સાથે નહોતું, એ પ્લાનિંગ સાથે નહોતું. બાબુભાઈ એક ચૂંટણી વિધાનસભા જીતી ચૂકેલા હતા, એમને 17માં ટિકિટ નહીં આપેલી, અને સથવારા અથવા આ બંનેમાંથી કોમ્યુનિટી બેઝ જ હતું, એમાં કોઈ ડાઉટ નથી. અને કોમ્યુનિટી બેઝ તો ખોટું આપણે લગન પાછળ હું તમને એ જ કહું છું, સાચું ખોટું નથી કહી રહી. બેલેન્સિંગ વાત કરીએ છીએ હું આપણે. સાચું ખોટું નથી કહી એ રહી. વખતે આપણે બેલેન્સ જો, કરવાનું દિલીપ કહીએ. પંડ્યાને ટિકિટ આપી હતી એને balance રાજ્યસભામાં. કરવાનું. ત્યારે લોકો પૂછવા હતા કે ભાઈ આ વ્યક્તિ કોણ છે, ક્યાંના છે, બરાબર મને છે કે એટલું નહીં? કહું, પણ ગૌરવ, એક સેકન્ડ, હું અજયભાઈ હોય, દેવાંશી બેન હોય કે વિવેકભાઈ હોય, તમને કોઈ પાર્ટી ટિકિટ આપે, તમને ઓફર કરે, તો તમે સેફ બેઠક વિચારો ન વિચારો? હા, કોઈ પણ અચ્છા, વિચાર તમારો obviously. લોકપ્રિય ફેસ, એમનો લોકપ્રિય ફેસ, એમનો લોકપ્રિય ફેસ. હા, પણ બરાબર. લુણાવાડા મારી જવાય એવું નહીં, જો તો. છતાં પણ વિવેકભાઈ એવું તો વિચારે ને કે મારે પહેલું શું વિચારે કે મારા કોમ્યુનિટીના મત કેટલા વિચારે ને. definitely. બસ, તો પછી આપણે કેવી રીતે આપણને દમ કરવાનું શું હતું? ના, 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 દમ દમની કરતા નહીં, નથી. મારો નહીં, પ્રશ્ન નહીં, હું છે. એ જ કહું, તો પછી દમ આપણે નથી કરતા. એ ફોર્મ્યુલા ખોટી છે એવું કહેવાનો અધિકાર ના, નથી. ફોર્મ્યુલા formula- ખોટી સાચી નહીં. મારો સવાલ શું છે, આપણે હું એટલે એ મારું ખોટું- ઉદાહરણ આપું. ખોટું પણ ચલો. નથી એમ. એ તમે જે ત્રણનું ઉદાહરણ આપ્યું, જેમ કે હું દેવાંશી જોશી, બ્રાહ્મણ, લુણાવાડામાં બ્રાહ્મણના વોટ એક સમય બહુ જ સારા હતા એવું કહેવાતું, અને એક બે એમએલએ પણ કદાચ ચૂંટાયેલા હતા. એના પછી હવે લુણાવાડા બેઠક પર પંડ્યાજી, કોઈ પણ પ્રમોદકાંત બ્રાહ્મણ, પંડ્યા. હા એક્ઝેક્ટલી, હવે લુણાવાડા બેઠક પર કોઈ પણ બ્રાહ્મણનું જીતવું શક્ય નથી. એક સમયે જીતતા હતા. એટલું કાસ્ટનું બેલેન્સ તો એટલું જ છે. જાતિ કઈ અચાનક બધાની સંખ્યા વધી નથી ગઈ, પણ હવે ઓબીસી ફેક્ટર એટલું મહત્વનું છે ત્યાં કે બીજેપીમાંથી કોઈ પણ લડે, કોંગ્રેસમાંથી કોઈ પણ લડે, જે પણ ઓબીસી કોણ છે એ જીતશે ત્યાં, એ ફેક્ટ થઈ ગયું છે. મારો પ્રશ્ન આને લઈને છે. જો હું આને થોડું મારા ઉદાહરણથી સમજાવી જો દઉં. પણ હું તમને કહું કે જોશી વડોદરામાં ટિકિટ આપી અને વડોદરા. જોશી વડોદરામાં, વડોદરા, હા એક્ઝેક્ટલી. બરાબર છે કે મેં નહીં? એટલે જ શહેરોને એને બાદ કરી દીધા. સેકન્ડ પ્રેફરન્સ તરીકે આપી હતી. ફર્સ્ટમાં એ નહોતા આપેલા. બેન સામે વાંધો ઉઠ્યો. રંજનબેન સામે. હા, રંજનબેન સામે ઉઠ્યો વાંધો, તો એને ટિકિટ આપી અને એ જીતી પણ ગયા હા, વડોદરામાં. એટલે મારો કહેવાનો મુદ્દો શું છે કે પાર્ટી અને સંગઠન જો તાકાત લગાડે ને તો પછી ઉમેદવાર નીકળી ના, જાય એટલે છે. મારો એવો પ્રશ્ન છે કે એટલે શહેરમાં જે ફેક્ટર ફરીથી લાગુ જે નથી સારા થતું. સારા લોકોને લોકોને લાવવા છે રાજનીતિમાં, તો તો એને પાર્ટી પ્રયાસ કરે કરે છે. જ છે. કોઈ પણ પાર્ટી, હું કોંગ્રેસ હું બી કરતું હું એ હશે. જ કહું છું પછી કે પાર્ટી કોંગ્રેસ માટે બી એ કરતું શક્ય હશે. છે. અને ઉમેદવાર સામે જો નારાજગી હોય તો હું તમને બે ઉદાહરણ આપું. ચીમનભાઈ પટેલ હમ. મુખ્યમંત્રી હતા. ચીમન ચોર એવું જ્યારે સૂત્ર હા, તો ચાલ્યું એ હતું ત્યારે. ચીમનભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે એ પાવી જેતપુરથી ચૂંટણી લડ્યા, ત્યારે મોહનસિંહ રાઠવા એકદમ Exactly. યંગ કોલેજના ફર્સ્ટ યરના સ્ટુડન્ટ હતા, એને ઉભા રાખ્યા અને તો એની સામે 16,000 મતે હમ. ચીમનભાઈ પટેલ હારી ગયા હતા. બરાબર છે. અચ્છા, જેના નામે બીજા 16 ધારાસભ્યો ચૂંટાયા, કિસાન મજદૂર લોક પક્ષના, પણ એ હારી ગયા. દિલીપ પરીખ, હા, શંકરસિંહ વાઘેલા Yes, વખતે, yes. ભરત પંડ્યા ફર્સ્ટ ટાઈમર ભારતીય જનતા પાર્ટીના હા, હા. એ ઓફિસ બેરર હતા, એ ત્યાંથી લડ્યા અને દિલીપ પરીખ ચૂંટણી હારી ગયા. તો એવું નથી કે માત્ર તમે જ્ઞાતિ કે એના આધારે ચૂંટણી જીતી જ શકો છો. તમે એન્ટી ઇન્કમ્બન્સી હોય તમારી સામે, બહુ જ તો બધા પણ તમે factors કામ ઘણા કરે બધા છે. ફેક્ટર છે. આ એક ફેક્ટર નથી. અચ્છા. પણ આપણે માત્ર ગુજરાત પૂરતા સંકુચિત ના રહીએ. તો તમે માની લો કે મહારાષ્ટ્રનું પડોશીનું ઉદાહરણ લો, તો ત્યાં જ્ઞાતિવાદ પણ છે, મરાઠા પણ ભાષાવાદ, છે, પ્રાંતવાદ છે, બધું જ છે ને પણ તોય છે, બીજેપી ભાષાવાદ કોર્પોરેશન પણ જીતે છે. છે. સરસ. હા. પણ ત્યાં પછી હવે નીતિમત્તા રહી જ નથી કે તમે જુઓ કે મહાયુતિમાં રહ્યા હોય અને શિંદે સેના છે એ પોતાના બધા કોર્પોરેટરને 5 સ્ટાર હોટલમાં લઈ જાય છે, કારણ કે એને લાગે છે કે તૂટી જશે તો. અને તમે જુઓ કે ચૂંટણી પતે આજે અઠવાડિયું થયું, મુંબઈના મેયરનું ઠેકાણું પડતું નથી. સર હું એ જ વાત કહું છું કે આ વારે ઘડી આખી ચર્ચા મારો એક જ પછી એ મુદ્દો ત્યાં છે. આવે છે. શું? મુદ્દો એ છે જીતવું કે matter કરે છે. જીતવાનું મેટર કરે છે ને કોઈ બી ને બીજું કોઈ જે હું પાર્ટી ચલાવતો હોઉં, બરાબર, તો હું એ જોયું ને કે મારે સૌથી વધારે સીટો આવે, બરાબર. હવે બીજું, પાર્ટી પાસે એક વીટો પાવર છે કે ફોર એક્ઝામ્પલ આ પર્ટિક્યુલર સમાજની ટિકિટ આપવી છે તો પાર્ટીમાંથી સારો કેન્ડિડેટ શોધી લે છે કે મારે આ શોધી લે છે. સારો કેન્ડિડેટ બી હોય ને સમાજનો બી હોય તો મને 2 ફેક્ટર મળી હું જીતાડી દઉં. એન્ડ ઓફ ધી ડે મારા નોલેજ પ્રમાણે તો કોઈ બી પોલિટિકલ પાર્ટી કોઈ બી ઇલેક્શનના પહેલાં બસ એ જ જોતી હોય છે કે કઈ રીતે હું મારા સંખ્યા વધારું. એવી કઈ પાર્ટી હશે જે એમ વિચારે કે ના હું તો અત્યારના ક્ષણે મેં એવું નથી જોઈ કે ભલે હારે તો હારે પણ મારે આને જ આપવું છે. નહીં, મારો પ્રશ્ન, જો હું આને થોડું હજી છૂટું પાડું ઉદાહરણ સાથે, રોનકભાઈ તમને જ પૂછું છું. આપણે બનાસકાંઠાનું ઉદાહરણ લઈએ, લોકસભાનું. ગેનીબેન જીત્યા એને જાતિવાદ કહેવાય કે રેખાબેન હાર્યા એને જાતિવાદ કહેવાય કે એક પણ ન કહેવાય? બેમાંથી એક પણ ન કહેવાય. ઓકે. ટિકિટ બંનેને જાતિવાદ ઉપર અપાવેલી. હા, યસ. પણ એ હારજીત જ્ઞાતિના કારણે નહોતી. હારજીત કેમ્પેનના કારણે હતી, હારજીત બ્રાન્ડના કારણે હતી, હારજીત પ્રયાસના કારણે હતી, હારજીત
જીત જ્ઞાનીબેનની મહેનતના કારણે હતી. જ્ઞાનીબેને જે પ્રકારનો પ્રયાસ કર્યો હતો, જે બ્રાન્ડ થઈ હતી એના કારણે હતી. એટલે કોઈ જ્ઞાતિની હાર નહોતી. તો બીજેપીની મહેનત ઓછી પડી એવું કહેવા માંગો છો તમે? 100% જ્ઞાનીની આગળ ઓછી પડેલી, જ્ઞાનીબેનની આગળ ઓછી પડેલી, અને એમના પણ ઇન્ટરનલ ઇસ્યુ હશે. ના, ઇન્ટરનલ ઇસ્યુ ચોક્કસ પણ હતા. અને હશે, કહું ને, હશે નહીં, હું internal એ જ કહું issue. છું, પણ ત્યાં શું એવું નહોતું કે ચૌધરી સામે કહું બધા તમને, સમાજો એક હું થયા? again તમને એ જ કહેવા માંગુ છું, એ જ બધા જ્ઞાતિવાદ નથી. હું એ જ કહેવા માંગુ, જ્ઞાતિના કારણે ટિકિટ અપાઈ પણ એક આખો એન્ટી ચૌધરી માહોલ ઉભો ના થયો? ના, જરાય નહીં. તો આટલા વોટ નહીં મળતી. જ્ઞાનીબેન કોઈ લાખમતી નહીં જીતેલા, થોડાક મતથી જ જીતેલા. એનું બીજું કારણ બી તો હતું, જ્ઞાનીબેન પહેલેથી ફેસ હતા, રેખાબેન ચહેરો નહોતા. પણ ફોર બીજેપી શું ફરક પડે છે લોકસભામાં? મતલબ એ એવું ન હોય નરેન્દ્ર શકે. મોદીની ના, ચૂંટણી ના. હતી આ કે જો નાની હું તમને ચૂંટણી કહું, નહોતી? ફેર ન તમે કહો છો, તમારી સમર્થનમાં કહું છું. દાખલા તરીકે બનાસકાંઠાની બિલકુલ બાજુમાં સાબરકાંઠાની બેઠક તમે લઈ લો. હા, ત્યાં જે બેનને ટિકિટ આપી, શોભનાબેન. હા, શોભનાબેન. રાજનીતિ જોડે અરે, એ લેવા દેવા. શોભનાબેન તો કોંગ્રેસ પાર્ટીમાં હતા. હા, હા, એમના કોંગ્રેસ husband કે પાર્ટીમાં MLA હતા. હતા. એમના પતિ હતા. એમના પતિ પતિ- MLA એમના હતા, પતિ પ્રાંતિજના. હતા. અરે ભાઈ, એમના પતિ ભલે હતા, પણ જ્યારે એમને ટિકિટ આપવામાં આવી ત્યારે તો એ ભારતીય જનતા પાર્ટીના 25 પૈસાના કે મિસકોલ વાળા સભ્ય એ પણ નહોતા. શિક્ષિકા હતા. આ એ શિક્ષિકા હતા. હું તમને જ કહું છું, હા. એમને રાજીનામું આપીને અપાયું. પણ કહેવાનું તાત્પર્ય છે કે એક્ટિવ પોલિટિક્સમાં નહોતા. એક્ટિવ પોલિટિક્સમાં નહોતા, છતાં પાર્ટી નહીં, ટિકિટ આપે તો ત્યાં જીતી ગયા. બીજેપી બ્રાન્ડ ચાલી, નરેન્દ્રભાઈનો ચહેરો ચાલે. એનો અર્થ કે ત્યાં બનાસકાંઠામાં બીજેપી બ્રાન્ડ ના ચાલે. ના ચાલી હોત ને તો ડિફરન્સ વધુ હોતે. એટલે આમાં ના, આનો એવું સરવાળો નહીં. શું નીકળે ખબર? આનો પેલો કે આમાં એવું છે કે ચલો case એક to there is case a one factor કે સીટ Case to સિલેક્શન એક case. ફેક્ટર છે. કેસ ટુ ભાઈ કીધું ને, But it is સમય not the only સંજોગોના factor. આધાર ઉપર છે. But અને it is બીજું not the only factor. અજયભાઈ, જો હા. ફોર એન એક્ઝામ્પલ એક પર્ટિક્યુલર વ્યક્તિને ટિકિટ અપાઈ બી ગઈ જ્ઞાતિના આધાર ઉપર, પછી બી ઘણા બધા પેરામીટર હું છે, એ જ કહું છું, જીતી ઘણા શકે કે બધા ના જીતી શકે. જેમ રોનકભાઈ કીધું, એનો કેમ્પેન, એનો ફેસ, એના ભૂતકાળના કામ, એના સાથે એની પાર્ટીનો પાવર, ઇન્ટરનલ પોલિટિક્સ છે કે કેમ. મારું એવી સમજણ ઘણી છે કે બધી વસ્તુઓ બનાસકાંઠાની છે. ચૂંટણી તો મને એવું લાગે There છે is કે one- આખી જે only one પેલી એન્ટી factor. ચૌધરી ફેક્ટર પર લડાઈ એને બહુ મોટી અસર કરી, કેમ કે રેખાબેન વોઝ અ ગુડ ફેસ, ગલબા કાકાના પૌત્રી હતા, મહિલા ચહેરો હતા અને ચૌધરી સમાજમાંથી હતા. આનાથી વધારે સારો ચહેરો પણ બીજેપી શું આપી શકતી હતી જો આમ? એટલે દેવાંશી, એક વાત તમને કહું, સિવાય કે તમે- એમનો બેઝ એમ એટલે જે એક શોભનાબેન. વાત એક વાત બીજી પણ કહું, તમે જ્ઞાતિવાદના બધા સમીકરણો એડજસ્ટ કરી લો, પણ ભારતીય જનતા પાર્ટી પાસે જે ચૂંટણી જીતવાની જે કળા જે એમને અરે. હસ્ત કરી છે, દાખલા તરીકે હું તમને હસ્તગત ઉદાહરણ કરી આપું. નાખી છે એમ, હા. શંકરસિંહ વાઘેલા ગમે તેટલા દિગ્ગજ નેતા હોય, શંકરસિંહ વાઘેલાને હરાવવા માટે ગોધરામાં તમે જુઓ કે એક મુસ્લિમ ઉમેદવાર એ ક્યાંથી આવ્યો ને પાછો ક્યાં ગયો આજ દિન સુધી કોઈને કોઈને ખબર ખબર નથી. નથી. હા. હે ને? શંકરસિંહજીને ખબર હોય તો મને ખબર નથી, પણ એક ઉમેદવાર આવ્યો મધ્યપ્રદેશથી ને એ આવીને જેટલા વોટ લઈને ગયો, અને શંકરસિંહ એક્ઝેક્ટલી શાંતિભાઈ જીતી ગયા. શાંતિભાઈ જીતી ગયા. શાંતિભાઈ જીતી શાંતિભાઈ ગયા. જીતી બરાબર ગયા. છે કે નહીં? એમાં શાંતિભાઈની જીત નથી, પણ શંકરસિંહ વાઘેલાને હરાવવાની વાત હતી. Yes, yes. બરાબર છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બીજેપી, દાખલા તરીકે સુરતની જે એક બેઠક છે ત્યાં 44 મુસ્લિમ ઉમેદવારો ઉભા રહે છે. ના, બીજેપીને ખબર છે ક્યાં કેટલા એટલે ક્યાં કેટલા એમાં એમનો ઉમેદવારો અદ્ભુત ઉપયોગ જે મહારાષ્ટ્રમાં થયો. હા, હવે જુઓ કે Exactly. મહારાષ્ટ્રની અત્યારની એક આ બેઠક જે પણ એવું નહીં, આમાં છે તો- નવાબ મલિકને હરાવવા માટે તમે જુઓ કે ત્યાં કેટલા મુસ્લિમ નવાબ મલિક ભારતીય હારી ગયો. જનતા પાર્ટી છે ને, એ કઈ બી સ્ટેટમાં અત્યારની હાલની 2026 ની વાત એટલે એ કરું લોકો છું, ચૂંટણી જીતવામાં મહારત ભારતીય હાંસલ જનતા કરી છે. પાર્ટી પાસે જે ડેટાબેઝ છે, Exactly. જે ગ્રાઉન્ડ ઉપર વ્યક્તિ છે ને, જે આપણે ગુજરાતી જ વાત કરીએ હમણાં કે ફોર્મ સાત ભરી રહ્યા છે, જુઓ ને. જે આખી આપણે જે એક ફોર્મ્યુલા આવ્યો હા, ગુજરાતમાં હા. પેજ સમિતિ વાળો, Yes, yes, yes. એ શું છે? એક પ્રકારે માઇક્રો લેવલે ડેટાબેઝ કલેક્ટ કરેલો, માઇક્રો લેવલે એક ખબર પડી ગઈ કે કયા ઘરમાં કેટલા લોકો, કઈ સોસાયટીમાં કઈ વસ્તુ કઈ અને રીતે એ છે, શું વિચારે છે? અને એ ડાયરેક્ટ એન્ડ ટુ એન્ડ માણસ સુધી પહોંચી ગયા. પણ તમે હું તમને સમજો, કહું વિવેકભાઈ, માત્ર ઘરના ડેટા- રસોડા સુધી પહોંચેલી રસોડા છે સુધી BJP. પહોંચી. હા, દિવાનસિંહ પણ એ માત્ર એની ડેટા- તાકાત છે. તાકાત છે. તાકાત બરાબર, છે. બીજા કોઈની તાકાત સાંભળો નથી. સાંભળો, પણ એ તાકાત માત્ર ભાજપ પાસે છે. માત્ર ડેટા હોવાથી જો પણ તમે એ જ કહું છું, પણ સામેવાળા ના. આળસુ હોય એમાં ના, ભાજપ ના, શું ના, કરે? હું તમને ઉદાહરણ આપું છું. ઘણા બધા ફેક્ટર છે ને. ના, ઘણા બધા. હું તમને કહું છું, ભારતીય જનતા પાર્ટીના હું વખાણ કરું છું કે એ લોકો પાસે માત્ર ડેટા છે એટલું નથી, એ ડેટાનો સુપેરે ઉપયોગ કરવાની ઉપયોગ. તાકાત પણ Yes, છે. yes, yes. એની ઉપરાંત મની પાવર પણ છે, અને બીજું કે પાર્ટીનું ઉપરથી ડિસિપ્લિનનો દંડો એવો છે કે બીજા કોઈની તાકાત નથી કે ત્યાં બળવો કરીને ઊભો રહી જાય, જે કોંગ્રેસ પાર્ટીમાં કે બીજી બધી પાર્ટીમાં થાય. હું તમને કહું કે ડેટા તો પ્રશાંત કિશોર પાસે હતો, પણ બિહારમાં એનો કેવો કરણ પ્રકાશ થયો કે એ બિચારો પોતે ચૂંટણીમાં ના ઉભો રહ્યો. ખ્યાલ આવ્યો? હવે- એવું નતું કે પ્રશાંત કિશોર પાસે ડેટા નતો. પ્રશાંત કિશોર પાસે ડેટા કદાચ છે. હવે પ્રશાંત કિશોરમાં મારે એવું માનવું છે કે ફર્સ્ટ ટાઈમર હતો, હા. કોઈ માણસ ફર્સ્ટ ટાઈમમાં સીએમ ના બની જાય. અરે એના ભાઈ, ધીમે અરે ધીમે ભાઈ, ધીમે અરે ધીમે આવશે એનો અરવિંદ દિવસ. કેજરીવાલ બનેલા.
અરવિંદ કેજરીવાલ બને હા, પણ એ તો આખો અરવિંદ કેજરીવાલ આની અરવિંદ પાછળ કેજરીવાલ RSS છે. અરવિંદ કેજરીવાલ તો એક્સિડન્ટલ હું તમને કહું જો. સેકન્ડ ટાઈમ બી તો બને થર્ડ એક ટાઈમ નહીં, મિનિટ. નહીં. ના, હું બતાવું એટલે એમની તમને. પાછળ જે એટલે શરૂઆતનું એક મિનિટ. RSS નું બળ ડેટાના હતું. સંપૂર્ણ ડેટાના રીતે. પરિપ્રેક્ષમાં કહું છું. ભારતીય RSS ની જનતા મદદ કરી. આમ જોવા જાય ને તો અરવિંદ કેજરીવાલ એ જે BJP ઊભા ની થયા product છે. RSS ની product. માહોલ એ બની ગયો. સમયમાં એન્ટી કોંગ્રેસનો જે કેમ્પેન ઊભું અરે માહોલ થયેલું બની ગયો. માહોલ. એનામાં એ ફાવી ગયા. અને બીજું એ દિલ્હી હતું ને આ બિહાર છે. અને મેં- બીજું બાબા ફરક રામદેવ સમજવો વાળું જે પડે. થયું રામલીલા મેદાનમાં 2012 બરાબર? થી એ જે શું શરૂ થયું. ફક્ત અરવિંદ કેજરીવાલના કારણે થયેલું નહોતું ના ભાઈ ના, થયેલું. એમાં તો આખું પાછળ media જે આખું સાથે કોંગ્રેસ વિરોધી એક Anti માહોલ ઉભો કોંગ્રેસ થયો માહોલ જ હતો હતો. આખો. એમાંથી અરવિંદ કેજરીવાલનો ઉદ્ભવ થયો અને પછી એમને એ નેતા બની ગયા, એમનો ચહેરો બની ગયો અને પછી એ આમ આદમી પાર્ટી એમને બનાવી પછી ફાવી ગયા. મીડિયા કેટલું અદ્ભુત કામ કરી શકે એનું ઉદાહરણ 2012 બાય થી ડિફોલ્ટ 14 ફાવી ગયા વચ્ચે નથી લાગતું તમને? 100%. સરકારની સામે આટલું જે મીડિયાએ કેમ્પેન 2012 થી 14 માં ચલાવ્યું એ બહુ અપવાદ હતું ભારતમાં. બાકી જેની સરકાર હોય મીડિયા મોટા ભાગે એની સાથે રહેતું હોય. એની જગ્યાએ 2012 થી 14 માં તો જાદુ હતો, ક્રાંતિ કરી રહ્યા હતા બધા. જો એક મને એવું લાગે છે કે એ 2014 વાળો જે પીરિયડ હતો ને એ મોટો ટ્રાન્ઝિશનનો પીરિયડ બહુ હતો. જ મોટો. લોકો અતિશય એન્ટી ઇન્કમ્બન્સી વાળું જે ફેક્ટર કહીએ છીએ ને એનાથી ગ્રસિત થઈ ગયા હતા ઘણી બધી જગ્યાએ. હા. અને અંદર પાયે જે છે એક માહોલ ઉભો થઈ ગયો હતો. અંડરકરન્ટ હતો. એ અંડર કરંટ જબરદસ્ત જે હતો ને એ અંડર કરંટમાં ક્યાંક ને ક્યાંક RSS ની ભૂમિકા બહુ જ મોટી હતી. હતી. કેમ કે જે હિન્દુત્વ વારે ઘડી એક મેસેજ રહેતો રહ્યો કે ભાઈ હિન્દુત્વ ખતરામાં છે હવે. હવે જો કોઈ માણસ ઉભો ના થયો તો આ હિન્દુત્વ જે છે એના ઉપર બહુ મોટું Even એ સમયે જે ઘા અમુક લાગશે ને એના નિર્ણયો કારણે- લેવાયા એને તમે નકારી પણ નહોતા શકતા. એટલે ઘણું બધું પોલિટિક્સ હતું, ઘણું બધું Corruption, નેરેટિવ હતો, પણ જે ઘણી થઈ રહ્યું બધી હતું એ પણ વસ્તુ. સારું નહોતું બધું. એટલે દેશને એક ઓપ્શનની જરૂર હતી. જ્યારે કોઈ એવું માને, વિકલ્પ. હા, જ્યારે કોઈ એવું માની લે ને કે બસ પપ્પાએ 7/12 માં દેશ લખી આપ્યો છે અને હવે આપણે જ રહેવાના છીએ, તો કોઈનો પણ અહંકાર તો રાજનીતિમાં, લોકતંત્રમાં તૂટે જ છે. મારો આ છેલ્લું, મને આપણે ઈંડુ પહેલા કે મરઘી પહેલા એનો જવાબ જોઈએ છે મને. એ મારો પ્રશ્ન એવો છે. અને રોનક સર, તમે જ શરૂઆત કરો કે નવીન વાલધિયા પર હુમલો થાય અને એ આખી લડાઈ એક વ્યક્તિ, મતલબ એક માથાભારે વ્યક્તિ, એક પીડિતને માર્યો, આરોપીને, એ આખી વાત એ રીતે મુકાય કે આમના છોકરાએ કોળી સમાજ પર હુમલો કર્યો, કોળી સમાજના છોકરા પર હુમલો કર્યો. બધું એટલે મીડિયાની હેડલાઇન એવી બને છે એટલે માહોલ રાજનીતિ વાળો છે કે જાતિવાદ વાળો છે, કે પછી સમાજમાં ખરેખર આખી વાત કોળી સમાજની જેમ જાય છે એટલે મીડિયા એવું બતાવે છે કે ભાઈ આ તો આહિર વર્સિસ કોળી છે કે પાટીદાર વર્સિસ કોળી છે. કદાચ બંને હોય છે. પહેલા શું એનો જવાબ નથી. ઇન્ડોન મુર્ગી જેવું હોય. ઈંડુ બંને મરઘી હોય જેવું જ છે, હા. બંને હોય છે. બંને પેરેલલ થયું. ઘણી વાર બંને પેરેલલ થતું હોય એવું જરાય જરૂરી નથી. અને સ્વાભાવિક રીતે જ એમાં મીડિયા માયાભાઈ આહિરનું નામ હતું. એક્ઝેક્ટલી, મોટું નામ છે. પરસોત્તમભાઈનું કોટ હતું, હીરાભાઈનો કોટ હતો, હીરાભાઈનો પ્રયાસ હતો. તો નેચરલી મીડિયાને કન્સિડર કરવું જ જોઈએ મેટર. અને મીડિયાને એ મેટરને કેરી કરે જ, બરાબર. તો કેરી કરે તો એને એ પ્લેસ પણ મળે જ મીડિયામાં. એટલે પબ્લિકને પછી વધુ એ મેટર મોટી પણ લાગતી એવું પણ હોઈ શકે. હા, એટલે બહુ મોટી લાગે, લોકો લાખોમાં જોઈ રહ્યા છે. અને એ મેટરમાં એટલા મોટા લોકો ઇન્વોલ્વ થયા. ઇન્વોલ્વ પણ થયા હતા. તો નેચરલી બંને પેરેલલ ચાલેલું એવું સમજો. તો મારો આમાં એવો પ્રશ્ન છે કે જો આમાં હીરા સોલંકીએ કહ્યું, બોલીને નીકળ્યા અને એના એટલા, મતલબ એ અડધો કલાકમાં પીઆઈની ટ્રાન્સફર થઈ જાય, એ અહીંયા કે નીકળે, ઘરે પહોંચે એની પહેલાં SIT બની જાય. જો કોળી સમાજ કે હીરા સોલંકી કે પરસોત્તમ સોલંકી ન હોત તો ન્યાય મળતો આટલી ઝડપથી? હું તો અંગત રીતે એવું માનું છું દેવાંશી કે આ ઇન્સ્ટન્ટ જસ્ટિસ કે બુલડોઝર જસ્ટિસ છે ને એ લાંબા ગાળે તમને બહુ નુકસાનદાયક થશે. અને બીજું કે આપણે આપણા બંધારણ પ્રમાણે ચાલવું જોઈએ. રૂલ ઓફ લો હોવો જોઈએ, રૂલ બાય લો હોવો જોઈએ. પછી એ માયાભાઈ આહિર હોય કે પરસોત્તમ સોલંકી હોય, ભાઈ જેની ભૂલ છે તે ભોગવે. આમાં છે ને ગુનેગારને કોઈ જાતિ કે ધર્મ હોતી નથી. ગુનો છે અને કાયદો, અને પીડિત જે તમે કાયદોનું કામ કરશે. તમે એક જ રૂલ ઓફ લો ની વાત કરો ને તો પછી તમારે માયાભાઈ આહિર કે કોઈના પ્રેશરમાં આવવાની જરૂર નથી. અને બીજું હું તમને કહું, તમે આ પ્રેશરમાં આવીને પોલીસની ટ્રાન્સફર કરો છો ને એનાથી પોલીસનું મોરલ જે છે એ તૂટી જાય છે. અને પોલીસનું મોરલ તૂટી જાય છે ને પછી એ
ક્રિમિનલ કઈ કોમ્યુનિટીનો છે ને કયા સમાજનો છે ને એ જોઈને પછી એનો દંડો ચાલે ઇવન છે. મને એવું લાગે છે કે એ ખોટું છે. એવું પણ વિચારાય છે કે આની મીડિયામાં ઇમ્પેક્ટ શું આવશે કે સોશિયલ મીડિયા શું કહી રહ્યું છે, કેમ કે આ વાત અને બીજું ખબર નહીં કેમ પોલીસ જ આટલી ગંભીરતાથી લે છે, એટલે મોટા ભાગે પોલીસ સૌથી પહેલા ભોગ બને. તમે જુઓ કે બહુ બધી જગ્યાએ થઈ રહ્યું છે, પણ આટલે ઇઝીલી કોઈ પીઆઈની ટ્રાન્સફર થાય એમ બીજા કોઈની નથી થતી ટ્રાન્સફર. તો આ વાળો જે કેસ છે એમાં તમને એવું લાગે છે કે છોકરો જો કોળી સમાજની જગ્યાએ બીજા કોઈક નાના સમાજમાંથી આવતો હોત, કોઈ પણ યુવક, તો આટલું બધું થતું આમાં? અને આ કાસ્ટ પોલિટિક્સ નથી તો શું છે? મને પૂછો. હા તમને હા મારો એકદમ સ્પષ્ટ માનવું છે આ પર્ટિક્યુલર કેસમાં હા કે જો ભોગ બનનાર વ્યક્તિના સપોર્ટમાં હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી તાત્કાલિક પ્રોએક્ટિવ સ્ટેપ લઈને ના કૂદી પડ્યા હોત તો આમાં કંઈ જ ન થતું. એક્ઝેક્ટલી. એક વસ્તુ તો આપણે માનવી પડે કે ગુજરાતમાં કોળી સમાજ સૌથી વધારે સંખ્યા છે એમની. સંખ્યાવાળો સમાજ છે. હા એમ બી માનવું પડે કે જે વ્યક્તિને માર પડી એ વ્યક્તિ પ્રત્યક્ષ પ્રમાણે એને હાથ પગ બધા તૂટેલા ને હોસ્પિટલમાં હતો, યસ એ બી માનવું પડે. હા એ પણ માનવું પડે કે ડીવાયએસપી જજમેન્ટ આપી દીધું હતું. આજના જમાનામાં મને કોઈ માર માર્યો હોય નો હું મારું પ્રત્યક્ષ બતાવું કે મને રોનકભાઈ માર માર્યો, તો રોનકભાઈ ઉપર કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ? થવી જ જોઈએ. સિમ્પલ વસ્તુ છે. જે અજયભાઈ કીધું નહીં કે લો ઇઝ લો, એને તમે સામાજિક દ્રષ્ટિથી ના જુઓ, પણ તમે જે પ્રશ્ન પૂછ્યો એનો આન્સર બતાવું છું કે એ જે વ્યક્તિ જેને આ માર માર્યો ને એને જેને નામ લીધું એના ઉપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દીધી હોત એ સમય, તો આખી આ વાત આવતી જ નહીં. તો હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીને વચ્ચે પડવાનું આવતું જ નહીં. એક્ઝેક્ટલી. હવે એના ઉપર તાત્કાલિક એ સમયે જે બી સંજોગોમાં ના થઈ કાર્યવાહી કે એમને પોલીસનું એવું બી માનવું કહેવું છે કે આના પર મને નહોતું કીધું પહેલા નામ, પેલા ભાઈ 2 વાર બદલ્યા નામ, જે બી હોય, પણ જો કોઈ માણસ એમ કે ભોગ બનનાર હયાત છે એમ કહેતો કે મને આના વ્યક્તિ માર્યો તો એનું નામ હોવું જોઈએ આરોપીમાં. હોવું જોઈએ અને કાયદેસર પોલીસ એના બાદ ઇન્વેસ્ટિગેશન કરે. ઇન્વેસ્ટિગેશન ને સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ હોય, બધા એવિડન્સ હોય, ફોરેન્સિક એવિડન્સ હોય, ઘણી બધી વસ્તુઓને બાજી લોકો ગવાહી આપે ને એમાં પુરવાર થતો હોય કે આ વ્યક્તિ મારે છે, પોલીસની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. પણ જો તમે એ બધું કરવા બાદ બી કાર્યવાહી ના કરો એ સમયે તો સમાજ આને એક ઓપોર્ચ્યુનિટી તરીકે બી લે છે. એક્ઝેક્ટલી. આ બી રીતે છે. આ સમજો, આને આ સંજોગોની રાજનીતિ સંજોગોથી પ્રેરિત હોય છે. તમે સમજો, આજે એમ લાગે કે ના તો પછી રોટલો તો એ તો ના, રોટલો શેકવા કરતા બી હું કહું છું સમાજના પડખે તો વ્યક્તિને ઉભું રહેવું પડશે ને. આજે હીરાભાઈ સોલંકી કે પરસોત્તમભાઈ સોલંકી કોના કારણે આજે મોટા નેતા બન્યા? કોળી સમાજ. કોળી સમાજનો વ્યક્તિ કોઈ ભોગ બનતો હોય તો એ તો સામાજિક દ્રષ્ટિ એને આવવું જ પડે. એ ના આવે તો એમની રાજનીતિ ખતરામાં પડી જાય. કેમ કે સમાજે એમને મોટા બનાયા તો સમાજને પડખે વ્યક્તિને ઉભું રહેવું પડે. હા, એ જે રોનકભાઈ કહેતા હતા એ જ વાત સિમ્પલ વસ્તુ છે. રોનકભાઈ જે કહેતા હતા એ જ વાત કે સમાજનો એટલો ડર તો હોવો જોઈએ. સમાજનો ડર નહીં. આ ફરી હું તમને કહું છું, આ એકદમ સિમ્પલ વસ્તુ છે કે કોઈ બી વ્યક્તિ ચૂંટાઈને કઈ બી આવે સમાજથી જ આવે. સમાજ એને મોટો કરીને પ્રતિનિધિત્વ આપ્યું હોય ને, એટલે મારું મને ડર કાયદાનો હોવો જોઈએ. મારે સિમ્પલ વસ્તુ એકદમ સાચી વાત છે. હું એ જ કહું છું. પણ એ નથી એટલે એ ના થયું એ સમય ઉપર એટલે આ બધી વસ્તુ ઉભે રહી. એક્ઝેક્ટલી. હું તમે કહું બહુ ડિટેલમાં ના જાઓ, પણ આજે ગોંડલમાં જે આખું ચૂથાઈ ગયો છે માહોલ, શા માટે? કોઈ એક સારો ઓફિસર હોત અને એને કોઈ રાજકીય દખલગીરી ના કરી હોત તો ત્યાં પટેલ અને ક્ષત્રિયવાદનું આટલું રાજકારણ ના વકર્યું હોત કે ભાઈ કાયદાનું કામ કરશે. ત્યાં બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ત્યાં એટલા બધા દરબારોના વોટ નથી, ત્યાં પાટીદાર વોટ વધારે છે. એ જ વસ્તુ તમે પોરબંદરમાં પણ જોઈ શકો કે એ જુનાગઢમાં પણ જોઈ શકો. લોકોને ખબર હોવી જોઈએ કે જે ખોટું કરશે ને પોલીસ એની સજા કરશે. બરાબર છે. પણ તમે એવું કહો કે ના ભાઈ આ ફલાણા સમાજનો છે એટલે આપણે પહોંચી વળીશું, તું એને મારી નાખ અથવા તું એને માર, એ ખોટું છે. કાયદાનો ભય હોવો જોઈએ ને કાયદો જ કાયદાનું કામ કરે. રૂલ ઓફ લો અને રૂલ બાય લો ચાલવો જોઈએ. પછી એ હિન્દુ હોય, મુસ્લિમ હોય કે કોઈ પણ સમાજનો હોય. મારી છેલ્લો આ વાતમાં રોનકભાઈ પ્રશ્ન એ છે કે જે હીરા સોલંકી કે પરસોત્તમ સોલંકી આવે એ કાસ્ટ પોલિટિક્સ નહોતું. એ જરૂરિયાત થતી સમાજની, સમાજમાંથી પીડિત હતો, કાયદો એની સાથે ન ઉભો રહ્યો ને એટલે ત્યાં આવીને ઊભા રહ્યા. પણ એના પછીના તમે ભાષણ જુઓ, ત્યાં એમના સિવાયના એ લોકો નીકળી જાય એના પછી જે બોલાય છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જે ઓડિયો આવે છે, અને તમે ઓળખતાય નથી એ માણસો કોણ છે. એની એટલી ગંભીરતાથી જ ના લેવું જોઈએ. એ કશું જ એટલે ના લેવાવું જોઈએ આદર્શ રીતે. પણ જ્યારે આપણે જોઈએ કે આને 20 લાખ લોકો જોઈ રહ્યા છે અને 30 લાખ લોકો જોઈ રહ્યા છે, એને જોયા પછી બીજો સમાજ રિએક્ટ કરી રહ્યો છે, એટલે હા, રાજનીતિ અને સંજોગ
કે એટલા બધા ઊભા થાય છે અને પછી શું થાય કે ઉદાહરણ તરીકે સુરતમાં અલ્પેશ કથિરિયા એક માણસને માર મારે, એમના પર એવો આરોપ લાગે તો પાટીદાર નેતાએ કોળી યુવકને માર માર્યો, આખી વાત નેરેટિવ એ આવે. એના પછી ક્યાંય પણ કોઈ પણ ઘટના થાય એટલે કોળી યુવક સાથે આ થયું. દરેક જગ્યાએ પછી સમાજના બધા બની બેઠેલા લોકોને એવરીબડી ઇઝ સોશિયલ મીડિયા સ્ટાર. એમને ખબર છે કે હું આ એક જાણીતા માણસનું નામ લઈને અને ઓડિયો વાયરલ કરીશ એટલે ચાલી જવાનું છે. તો એના ચક્કરમાં તમને એવું નથી લાગતું કે આપણે અધોગતિ કરી રહ્યા છીએ એકચ્યુઅલી? નહીં, જો એટલા માટે તો કે સોશિયલ મીડિયા પર કોઈ લિમિટેશન જોઈએ, બાઉન્ડ્રી જોઈએ. આપણે ફ્રીડમ ઓફ સ્પીચની વાર્તાઓ કરીએ છીએ. આપણે ક્રિકેટ રમતા હોય, બાઉન્ડ્રી ના હોય તો ગમે એટલું માર્યું હોય તો ચોગ્ગો ના ગણાય. ખરેખર ચોગ્ગો જ હોય, છગ્ગો જ હોય, પણ ન ગણાય ને. એટલા માટે બાઉન્ડ્રી જરૂરી. આપણા સારા માટે બાઉન્ડ્રીની જરૂર. ત્યાં આગળ કોઈ બાઉન્ડ્રી નથી એટલે આ બધું થાય. જ્યાં મર્યાદા છે, જ્યાં બાઉન્ડ્રી છે, ત્યાં નથી થતું. હા, પણ એટલે હું એ જ કહું છું કે જ્યાં સુધી કાયદાની મર્યાદા નથી ત્યાં સુધી નૈતિકતા નામનો શબ્દ ક્યાં મૂકી આવ્યા? કાયદાની મર્યાદા છે, જે રોનકભાઈ વાત કરી રહ્યા છે. આપણે ત્યાં આપણું બંધારણની કલમ 19મી આર્ટિકલ 19(1) શું કહે છે? ફ્રીડમ ઓફ સ્પીચ છે. પરંતુ આર્ટિકલ 19(2) એવું પણ કહે છે કે રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ છે. અને એ રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સમાં જે 6 મહત્વના મુદ્દા છે એમાં આ મુદ્દો છે જે રોનકભાઈ કહી રહ્યા છે. હું એ જ કહું છું કે મારા રિપોર્ટિંગ પર ડિફેમેશન બહુ ઈઝીલી થઈ જશે. વૈમનસ્ય ના પણ જે વૈમનસ્ય ફેલાવે છે એના પર કશું નથી થતું. આ એટલે ડિપેન્ડ્સ પછી તો રિસ્ટ્રિક્શન છે જ. એટલે કાયદામાં છે. ના, પ્રિન્ટમાં છે, ઇલેક્ટ્રોનિકમાં છે. પ્રિન્ટમાં પણ છે, ઇલેક્ટ્રોનિકમાં પણ છે. રોનકભાઈ એમની ચેનલમાં કંઈ પણ આડું અવડું કરે તો વિવેકભાઈ એમની ચેનલમાં કંઈ આડું અવડું ન ચલાવી શકે. હું છાપાના તંત્રી તરીકે ના કરી શકું. મારે તો PRB એક્ટ હેઠળ નિયમો ફોલો કરવાના છે કે ક્રિમિનલ ડેફેમેશન છે, આજકાલ જે ચાલી રહ્યું છે ડેફેમેશન તરત થઈ જાય છે. પણ સોશિયલ મીડિયા શું છે કે એના પર અતિશય અનિયંત્રિત ને અમર્યાદિત છે અને બધાને પોતાના પર આવે ત્યારે જ ખબર પડે છે કે આ ખરાબ છે અને આનું દૂષણ વધ્યું છે. બાકી રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ એમાં પણ હોવું જ જોઈએ. તો આનો હું અંત કેવી રીતે લઉં કે આપણે વધારે જાતિવાદ તરફ, એટલે આ જે એક ફેક્ટર જે મુખ્ય છે એને કન્સિડર કરતા કે સોશિયલ મીડિયા સતત આ પ્રકારની પેલી જાતિવાદી ઓડિયો વિડીયો ક્લિપ વાયરલ થવી અને આ બધાની બહુ જ આડકતરી અસર પણ છતાંય એ બધું દેખાઈ રહ્યું છે. પોલિટિક્સમાં પણ નેરેટિવ સેટ થઈ રહ્યા છે બહુ જ બધા. તો એની અસર થઈ રહી છે. તો આપણે 2047ના વિકસિત ભારત બાજુ પ્રયાણ કરી રહ્યા છીએ કે પછી સરકાર ચિંતા કરી રહી છે? દેવાંશી, તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. હું તમને કહું કે અત્યારે દાખલા તરીકે ગ્રોક છે. શરૂઆત ક્યાંથી થઈ? દાખલા તરીકે ગ્રોક છે તો ગ્રોકની ઉપર તમે પોર્નોગ્રાફિક અથવા તો આ પ્રકારનું ચલાવો છો, એને તમે રિમૂવ કરો. એ પછી આવશે કે ફેક્ટ ચેક નું. હું તમને કહું કે ભારત સરકાર ફેક્ટ ચેક નો કાયદો લઈને આવી હતી. એ કુણાલ કામરાએ મુંબઈ હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો, અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે. પણ ટ્વિટર કે જેને હવે આપણે એક્સ તરીકે ઓળખીએ છીએ, એ એક્સ જે છે એ બેંગ્લોરમાં હાઈકોર્ટમાં ચુકાદામાં હારી ગયું છે. એને કહ્યું કે ભાઈ તમારે જે વસ્તુ ફેક્ચ્યુઅલી રોંગ છે એને તમારે પ્લેટફોર્મ પરથી ટેક ડાઉન કરવા જ પડે. એટલે છે ને સોશિયલ મીડિયા ફિડ્યુસરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એમાં 2 વસ્તુ છે. એક તમે સેલ્ફ રેગ્યુલેશન કરી અને કોઈ પણ વ્યક્તિ કે ભાઈ દેવાંશીએ મૂકેલી આ પોસ્ટ જે છે એ વાંધાજનક મને લાગે છે તો એને હાલ પૂરતી ડિલીટ કરવાની સત્તા જે છે એ જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે. અને એ તમને કહી શકે છે કે તમે જે કહ્યું છે ફેક્ચ્યુઅલી રોંગ છે, મહેરબાની કરીને આ બીજી વખત આ પ્રકારની કે જે સામાજિક વૈમનસ્ય જગાવતી હોય એવું નહીં મૂકતા. તો તમે જવાબદારીપૂર્વક નહીં મૂકો. એટલે સેલ્ફ રેગ્યુલેશન ઇઝ ધ બેસ્ટ રેગ્યુલેશન. પણ જો સેલ્ફ રેગ્યુલેશન ન આવતું હોય તો કાયદાથી પણ એ આવશે. આજે નહીં ને આવતીકાલે આવશે. એકચ્યુઅલી ગત પાર્લામેન્ટના સેશનમાં આવવાની વાત હતી પણ એ નથી આવ્યા. પણ ડિજિટલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ જે છે DPDP એ જેને કહેવાય છે, ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ, અને RTI એક્ટમાં જે સુધારા થયા છે એ પ્રમાણે ધીરે ધીરે હવે બધા ફિલ્ટર્સ આવી રહ્યા છે. ના, અને બહુ જરૂરી પણ છે. ડિફેન્સ કે સરકાર એને હથિયારની જેમ વાપરે છે કે રક્ષણની જેમ વાપરે છે વિષય બહુ અલગ છે. સવાલ હથિયાર કે રક્ષણ છે જ નહીં. સામાન્ય માણસ જે છે એના પર જે માનસિક અસર જે થઈ રહી છે નેરેટિવની, એ ખોટું છે. તમે કહું ને કે એક પટેલ અને કોળી વચ્ચે થાય ને કે પટેલ સમાજના માણસે કોળી, એ ખોટી વાત છે. એ બે વ્યક્તિ વચ્ચેની જે વસ્તુ છે, ટંટો ફિસાદ છે, એને તમે સમાજ સાથે શું કામ સાંકળી લો છો? એ ખોટું છે. એક્ઝેક્ટલી. અને એની એટલે જ કહું છું કે કાયદાનું કામ કરવા દો અને ભારતીય બંધારણ પ્રમાણે વર્તો તો આ આમને જે કહી છે એ વાત આવી જ જાય. રિઝનેબલ રિસ્ટ્રિક્શન આવે જ છે. હા, કાયદો બંધારણ તો દેશનું એ હંમેશા એને તો મીડિયાને પણ એબ્સોલ્યુટ નથી આપી. ઇવન જ્યારે બંધારણનો પહેલો જે રફ ડ્રાફ્ટ બન્યો એમાં એબ્સોલ્યુટ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન હતું, પણ પછી 1-2 ઘટનાઓ રિપોર્ટિંગની એવી થઈ કે જેમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ આવ્યો
ને પછી આપણે સુધારો કરીને એને કે ભાઈ હા, એટલે- અહીંયા બધું એકદમ છૂટ આપી દેવા જેવી સ્થિતિ નથી. યુએસ નથી આ. હા, એટલે US પબ્લિક માં ઓર્ડર એબ્સોલ્યુટ એમાં છે પબ્લિક ત્યાં. હા પબ્લિક ઓર્ડર જે છે એ હા. પછીથી ઉમેરાયો, શરૂઆતમાં નહોતો. શરૂઆતમાં નહોતું એટલે ખબર હતી ઘડવૈયાઓને કે આપણે કઈ બાજુ જવાના રોમેશ- છીએ. રમેશ થાપરના કેસ પછી આવે હે ને? હા યસ. થેન્ક યુ સો મચ. તમે બધા જોડાયા. આનું મને નથી ખબર હું આનું કન્ક્લુઝન શું આપી રહી છું એ. અનકન્ક્લુડ હા. છે આ. હા અનકન્ક્લુડ છે મને એવું લાગે છે, પણ એને એક ના, રીતે debate- આ conclusion ડિબેટ છે. ઓપન રહેશે. હા કે ઇટ ડિપેન્ડ્સ કે આ કયા To be કેસના continued. સંદર્ભે શું વાત થઈ ટુ રહી બી છે મને એવું લાગે છે ટુ બી કે કન્ટિન્યુ. આનું કોઈ કોમન કન્ક્લુઝન કદાચ ક્યારેય ન હોઈ શકે. હું આને જનરલાઇઝ ન કરી શકું આખા એને વિષયને. કેસ ટુ કેસ લેવું છે. કેસ ટુ કેસ લેવું પડે સમય આને. અને સંજોગ આ બે શબ્દ યાદ રાખો તમારા પહેલાથી જ કહું. Right. અને છેલ્લે તો ચૂંટણી જીતવા માટે લડે છે બધા જ. અને નેતાઓ બહુ સરસ કહેતા હોય ડિબેટમાં, ભજન મંડળી ખોલીને થોડા બેઠા છીએ, જીતવા માટે બેઠા છીએ. તો જનતા જે મુદ્દા પર જીતાડશે એ મુદ્દા પર એ લોકો ટિકિટ આપશે. બહુ સિમ્પલ છે. અને આપણે જમાવટ કરતા રહીશું. આપણે કરતા રહીશું. ચાલો કંઈક ધન્યવાદ. કહે છે કંઈ. આપણા બાપ દાદાએ નામ જ રાજનીતિ રાખ્યું હા. અને રાજકારણ રાખ્યું. હા. રાજ કરવાનું કારણ, રાજ કારણ. કરવાની નીતિ. નીતિ. બસ એ નીતિમાં અનીતિ ના આવતું હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી. હમ. બહુ સરસ, વેરી વેલ. વેરી ટ્રુ.